કઈ સમજાય એવું તો કહેતા જ નથી. સમજાય એમ જ કહું છું આદિ, કેમ સમજતો નથી? તું મારી એકની એક વાતને 10 વાર ફેરવીને શું કામ પૂછે છે? તને શાનું દુઃખ લાગે છે? તારી પત્નીને દુઃખ આપું છું? હા રેવા દો હા, મારે કઈ સાંભળવું નથી. મને ખબર છે આ બધા કામકાજ કઢાવવા માટે તે આ બધો પ્લાન બનાવ્યો છે ને. હા, જેથી કરીને આ દામિની આ ઘરમાં આવે ને તમે જેઠાણી પણ બતાવી શકો, પણ એવું કઈ બનવાનું નથી. બાકીને લગ્ન કરવા છે, આને લઈને ઘરની બહાર જવું છે, તારે કોર્ટ મેરેજ કરવા છે. હા એક્ઝેક્ટલી આજ કહેવા માંગુ છું. હું અત્યારે જ જઈ રહ્યો છું. ચાલ દામિની. સમય તો થયા જ કેવું છે, કરવા જોઈએ. મોટા ભાઈ કામ છે તમારું. તો કામ પર તો જાઉં છું. એક કામ પર જવાનું કામ અને આ બીજું એક કામ છે. જલ્દી બોલ, મારે લેટ થાય છે. હા મોટા ભાઈ, બધી વાત જલ્દી કેવી રીતે પતે? હા, થોડી શાંતિ રાખો ને. જો એમાં એવું છે કે મારા જીવનને ઉપયોગી વાત છે. હા, તો તારા જીવનમાં તારે જે કરવું હોય તને છૂટ જ આપી છે ને કોઈ દિવસ આ ઘરની અંદર તને કોઈ બંધન આપ્યું છે? બિલકુલ નહીં. તું તારી રીતે જીવે છે, આઝાદ છે અને તું સમજદાર છે, હોશિયાર છે. આનાથી વિશેષ મને બીજું કઈ કહેવાનું છે તો થેન્ક યુ સો મચ કે આ બધું તમે સમજો છો. પણ બીજી પણ એક જરૂરી વાત છે જેના વિશે તમે મમ્મી સાથે વાત કરતા હતા ને. ફોન પણ આવવા લાગ્યો છે. પ્લીઝ તું જલ્દી બોલ હવે. લગ્ન વિશેની વાત. કોના લગ્ન? કોના શું? મારા લગ્ન વિશેની વાત તમે મમ્મી સાથે ડિસ્કશન કરતા હતા કે ફલાણા તો આટલો બધો ઉતાવળો નહીં થા. તારા માટે અમે સારી છોકરી ગોતી લેશું એટલે લગ્ન કરાવી દેશું. નથી મારે, મતલબ કે મારે નથી લગ્ન કરવા. તમે જે છોકરી શોધો બધા એવું જ કહેતા હોય હા કે લગ્ન નથી કરવા. હા, મને ખબર પડે છે કે હવે તું મોટો થઈ ગયો છે અને જવાન છોકરો હોય તો એને ઈચ્છા તો હોય જ અંદરથી કે મારે લગ્ન કરવા જ છે, પણ પરિવારની સામે કહી ન શકે. કઈ વાંધો નહીં, હું તારો ભાઈ છું. કરવા જ છે લગ્ન તો કરવા જ છે. પણ તો પછી મને બધી જ ખબર પડી ગઈ છે દેવાંગ. હવે આપણે લગ્ન વિશેની વાત આપણે સાંજે મળીએ ત્યારે શાંતિથી બેસીને કરીએ, કારણ કે અત્યારે સવારમાં આવા વિચારો મગજ માટે સારા ન કહેવાય. ના બોલી લો ને. આ હજી કઈ પણ તમારા મનમાં બાકી હોય તો ઠલવી દો. અરે પણ શું મોટા ભાઈ, તમે શું માંડી? જ્યારે મારે મારા વિશે કઈક વાત કરવી છે, તમે મારી વાત સાંભળો તો ખરા. એટલી સમય આપ્યો છે તો પછી એટલો તો નિર્ણય લો કે તમે મને સાંભળજો. એક મિનિટ, કહેવા શું માંગે છે? કહેવા એ માંગે લગ્ન કરવા માંગે છે. હવે તું કહે છે કે મારે તમારી સાથે મારી પોતાની વાત શેર કરવી છે. વાત કરવી છે, લગ્ન કરવા છે કે બીજું કઈ? એકચ્યુઅલી વાતમાં એવું છે કે મને છોકરી એક ગમે છે, એની સાથે જ હું લગ્ન કરવા માંગુ છું. શું? હા જ વાત છે. જો તમે જે છોકરી પસંદ કરશો મોટા ભાઈ, એની સાથે મારે ટ્યુનિંગ બેસે ના બેસે આ તો બધું ઓલરેડી બધું તૈયાર જ છે. દેવાંગ, છોકરી મને પ્રેમ કરે છે, હું એ છોકરીને પ્રેમ કરું છું. ઘણા સમયથી અમે દેવાંગ ઓળખીએ છીએ. શાંતિ રાખ. પ્રેમ કરે છે તો લગ્ન એની સાથે કરવા માંગે છે. મને શું કામ કહે છો? તો કોને કહું ઘરમાં? મમ્મીને કહે. મમ્મીને નહીં મોટા ભાઈ, તમારી સાથે મારી વાત બગશે. તમે એક કામ કરો ને, તમે મમ્મી સાથે વાત કરો ને. જો તમે મોટા ભાઈ, તમે જો જે હેલ્પ કરી શકો એમ જો. પ્લીઝ, આમાં હું તારી મદદ નહીં કરી શકું. છોકરી બહુ સારી છે, સંસ્કારી છે, હોશિયાર છે, એને બધી જ ખબર પડે છે. અને જો ખાસ સારા કરતી આવે છે એટલે મોટા ભાઈ કઈ વિચાર કરવા જેવું છે જ નહીં. સમજવાની કોશિશ કર કે હું આ ઘર માટે થઈને, તારા માટે થઈને કોઈ ડિસિઝન નહીં આપી શકું. એટલે કે તારે આ વાત મમ્મીને કરવી જ પડશે, મમ્મીની પરમિશન લેવી પડશે ને પછી તું મતલબમાં આ મમ્મી એગ્રી થશે તો રાજી ખુશીથી લગ્ન કરાવી શકીએ. ડર લાગે છે મમ્મી સાથે વાત કરતા, એટલા માટે તો તમને વાત કરી કે તમે મમ્મીની સાથે વાત કરવામાં મને સપોર્ટ કરી શકો ને. અને તમે કહો છો કે હું મમ્મી સાથે વાત કરી લઉં. જો મોટા ભાઈ, છેલ્લા અડધો કલાકથી તૈયાર થઈને આટા મારું છું કે મોટા ભાઈ ક્યારે આવશે. અને તમે જો કે જો આવી રીતના મને મુસીબતમાં નાખીને ન જવા. એવી વાત નથી, પણ હું સમજી શકું છું તને કે નથી બોલાતું ને. ના તો વિચાર કરો. છોકરી વિશે જાણી લઉં ને. શું જાણશો તમે? મને બધી ખબર છે. હું જાણું છું છોકરીને, છોકરીના ઘરના બધા લોકોને જાણું છું. તમારે ખાલી એકવાર મળવાનું છે, ઘરે બોલાવવાની છે. કાલ સવારે એ લોકો કઈ પ્રોબ્લેમ? ના, કોઈ પ્રોબ્લેમ ઊભો થાય એવું નથી. બંને જગ્યાએથી બધું કન્ફર્મ છે. છોકરી ફરે એમ તો નથી ને? ના ફરે ને મોટા ભાઈ. તો થોડી કહું કે એ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું. આપણા કાસ્ટની છે? હા, કાસ્ટ થોડુંક આમ તેમ છે પણ ચાલશે મોટા ભાઈ. એવું કઈ ફરક પડે એવું આમ નથી. તેમ એટલે કઈ રીતના? કાસ્ટમાં થોડુંક આમ તેમ કેમ હોઈ શકે? મતલબ કે
હા આપણા મગન કાકાના છોકરાએ હમણાં લગ્ન ના કર્યા. હા, એણે જે રીતના લગ્ન કર્યા છે એવી રીતના છે. મતલબ કે આપણા કાસ્ટની નથી પણ છતાંય આપણા કરતા સારી કાસ્ટમાં છે. એના પપ્પા શું કરે છે? ડાયમંડ સારું છે, ડાયમંડમાં પણ મેનેજર છે. આ કેટલી બહેનો છે, ભાઈઓ બહેનો? મોટા ભાઈ બધા સવાલો તમારે શું કામ પૂછવા છે? પૂછવા તો પડશે ને. મમ્મી સાથે વાત કરીશ તો મમ્મી સામે હું શું કરીશ? હે, ચૂપચાપ બેસી રહીશ? દેવાંગભાઈ તમે વાત ના કરો. ના 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 કહું છું. એક બેન છે, હા એક ભાઈ છે, ત્રણ ભાઈ બેન. હા મોટી. આ મોટી હમ. ઘરનું મકાન ભાડે રહે છે તો પછી જે હોય તે કે તો ખબર પડે ને. ઘરનું થઈ જશે, લેવાનો વિચાર કરે છે, શોધી રહ્યા અત્યારે છે. ભાડે રહી છે ને. હા તો અત્યારની વાત કર ને. લઈ લેશે ને ફઈ લેશે ને એ બધી ક્યાં કરવાની જરૂર છે? હા ભાડે છે. સારું. અને અને શું હજી જે કંઈ પણ હોય તે કહી દો, મને ખબર હશે એટલું બધું કહી દઈશ. કઈ નહીં. કેટલા ટાઈમ થી છે આ બધું? 2 વર્ષ 2 વર્ષ? કોલેજના સમયથી. મતલબ કે પેલા ફ્રેન્ડશિપ હતી. એમના ઘરે ખબર છે? એ તો વાત કરી દેશે ને. અચ્છા, તો ત્યાં હજી છુપાવેલું છે. બરાબર. પણ મોટા ભાઈ હા. પેલા તમે પરવાનગી આપો, તમે કંઈક અહીંયાથી નક્કી કરો પછી ત્યાં વાત કરે ને. એના ઘરે થોડુંક મતલબ વાતાવરણ ગંભીર છે. આવી પરમિશન ના આપે ને વાત ના થઈ શકે. એટલે પેલા અહીંયા કન્ફર્મ કરી લઈએ પછી હું કહીશ ને વાત કરી લેશે. સારું. તો જઈએ. જઈએ ચલો. ક્યાં એમ નહીં પૂછીશ? ક્યાં? જઈએ એટલે તો હું તો ઓફિસ જતો રહું તો. ના ના ક્યાં? મમ્મી પાસે. મમ્મી પાસે જઈએ. હા. થેન્ક યુ બ્રધર, થેન્ક યુ. હા બસ ચલો. બસ બસ બહુ કેલો નહીં થા. મીરાબો, હું શું કહું છું, આ દેવાંગ અને આદિ બંને તૈયાર થઈ ગયા, એ લોકોના ટિફિન તૈયાર થઈ ગયા. હા તો એક કામ કરી, એ લોકો જાય ને પછી આજે ઘરના કામ પછી કરીએ, પહેલા બજાર જતા આવે. મોટા ભાઈ શું છે? હા, ડરતો હતો અહીંયા. આશીર્વાદ લેવા આવ્યા છીએ. આશીર્વાદ દેવા તા. તો પહેલા તો લીધા આશીર્વાદ, કેટલી વાર આશીર્વાદ? બીજી વાર? મારા લેવાના હશે. હા ભાભીજી, જય માતાજી. નોરતા ચાલે છે ને એટલે 2 વાર. ચાલ હવે ફટાફટ પણ વાત મુદ્દા ઉપર આવી જા. મોટા ભાઈ ફસાવો જો શ્યાના. પણ તમે વાત કરો. વાત હું વાત કરું? મોટા ભાઈ તમને બધી વાતની ખબર છે તો મને શું કામ ફસાવો છો? ફસાવું છું? કહી દઉં ને. અરે બિલકુલ નહીં. વાત એને કરી હતી અને એ વાતને હું તમારી સામે બસ હો. વાત કોની છે? દેવા. તો વાત કરશે દેવા. બોલ કરી દો દેવા. ને. શું છે વાત? મને કેવી રીતે ખબર કે મારી વાત છે? હમણાં તો કહ્યું હમણાં. જુઓ, હવે હું જ કહી દઉં છું. બચારો ડરતો હતો, ત્યાંથી અહીંયા સુધી એના પગ પણ નહોતા ઉપડતા, એટલા માટે મારે એને ધક્કો મારવો પડ્યો. અરે તમને લોકોને ઓફિસે જવાનું મોડું નથી થતું, અહીંયા આવીને ટાયલા કરો છો. એ બધું થઈ જશે. તમે વાત સાંભળો. ક્યારે પણ ત્યારે પણ એટલે મીરાબો, એક મિનિટ, વાત શું છે? બોલ છે. દેવાંગના લગ્ન વિશે આપણે વાત કરતા હતા. અરે આ લગ્નની વાત કરે છે, એમાં શું મોટી ધાડ મારવાની છે બેટા? આ છોકરીઓ જોઈએ છે ને, સારી મળશે એટલે પરણાવી દઈશું. જોયું તે? હે? જોયું ને? મમ્મી બિલકુલ મારા પર, એટલે કે હું બિલકુલ મમ્મી પર ગયો છું. જેવા સવાલ મેં તને કર્યા હતા એવા જ એને મને કર્યા. મોટા ભાઈ ફિરકી ના લો. ખબર ફિરકી છે નથી મને? લેતો, ફિરકી નથી. હા ખબર પડે છે. પણ અત્યારે લગ્નનું શું છે સવારમાં? શું છે? હા શું છે કહી દો મમ્મીને. દેવાંગના લગ્ન તો કરવાના જ છે. તો કરવાના જ હોય ને. કેવો સવાલ છે તમારો? અત્યારે ઓફિસે જાઓ, આપણે સાંજે વાત કરીશું. હા. એને- એટલે એને છોકરી ગોતી રાખી છે. શું? છો હા હવે આવી રીતના શું પૂછો નહીં. છોકરી સાથે મતલબમાં પ્રેમમાં છે અને બંને ગળાડૂબ 2 વર્ષથી પ્રેમમાં છે. તમને કેમ ખબર? એને જ કહ્યું. મેં ક્યારે? જાણ્યું બધા સવાલો હમણાં જ પૂછ્યા એને. અને એ લોકો 100 વાતની એક વાત, આપણા કુટુંબમાં કોઈ લવ મેરેજ કર્યા નથી, એટલે તારા લવ મેરેજ થશે લવ નહીં. મેરેજ નથી મમ્મી. કરવાના. હા અરેન્જ મેરેજ જ કાયદેસર. કરવાના છે. હા. પણ જેને આપણે વાત ચલાવવાની છે કાયદેસર. વચ્ચે એક માણસ છે, વચ્ચેના માણસને આપણે રાખીશું, બધી વાત ચલાવીશું ને કાયદેસર ન લગ્ન કરાવીશું. દેવાંગ, એટલે લવ મેરેજ જ કહેવાય. ના 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 કહેવાય. લવ મેરેજ કોને કહેવાય ભાભી? હું ભાગી જાઉં અથવા તો કોઈ છોકરીને ભગાડી જાઉં ને પછી લગ્ન કરીને આવું ને તો લવ મેરેજ. ખૂબ જ નાનો પરિવાર છે સામેવાળા લોકોનો. એક મમ્મી પપ્પા 2, એક જે એને પ્રેમ કરે છે એ છોકરી 3, એક એનો નાનો ભાઈ એટલે 4 અને એક એનથી નાની બેન 5. એના કરતા નાનો પરિવાર તો આપણે છીએ 4. અરે પણ 5 ને 4 માં શું ફરક છે? એક વ્યક્તિનો પરિવાર સાથે કોને લગ્ન કરવા છે આમાં? હે ભાભી?
લગ્ન તો છોકરી સાથે કરવાના છે ને વાત આપણે. કરું છું ને. ભાભી પરિવારને લઈને અરે બેઠા તમે લોકોએ શું માંડ્યું છે? એ છોકરી કોણ છે, ક્યાં રહે છે, કેટલું ભણેલી છે, કઈ કાસ્ટની છે, એ બધું તો જોવું કે ના જોવું? બધું કહું છું. છોકરીનું નામ દામિની છે, અહીંયા મગનનગર વિસ્તારમાં રહે છે, મારી સાથે મારી જ કોલેજમાં ભણેલી છે, બીકોમ કમ્પ્લીટ છે, બધી રીતે હોશિયાર, પૂરી અને દેખાવડી છે, કોઈ બાબતે કઈ કામી નથી. નાત આપણી છે. હા ના તો હા, ના એટલે આપણા કરતા ઉપરનું લેવલ. ઉપર નહીં, આપણી નાત છે કે નહીં? અરે આપણી ને આપણી નહીં ના- પોસાય. કેમ મારી ના ના પોસાય? છે. મને ન પોસાય. અરે તમે લોકો આવી રીતના ના પાડી દેશો એમ થોડી ચાલશે. તમે ચૂપ રહ્યો ને, પણ તું સમજવાની કોશિશ કર. તમારા લગ્ન થઈ ગયા ને તો ચૂપ રહ્યો. અરે ના તો એ લોકોએ પાડવી જોઈએ. આપણે લોઅર કાસ્ટમાં છીએ, એ લોકોની સારી નાત છે. હા તો પછી એ લોકો ના પડે એની કરતા સારું ને કે માગું લઈને જ ન જઈએ. મમ્મી બરાબર છે. આમ ના મમ્મી જોઈએ. પ્લીઝ સમજવાની કોશિશ હા. કરો. હવે દેવાંગ માટે આમ પણ આપણે એક મિનિટ, છોકરી જોઈએ છીએ, અત્યાર સુધી એને ગમી નથી. એનું કારણ છે કે 2 વર્ષથી પ્રેમમાં હતો અને હવે આપણે બકાયદા માંગુ નાખવાનું અને પછી આપણે લગ્ન કરાવવાના. લવ મેરેજ ને એરેન્જ મેરેજમાં ફેરવવાના. વાત તો આ જ થઈ ને. હા હા એકવાર એ જ. જોઈ તો જુઓ, મળી તો જુઓ છોકરીને. અને આમ પણ હવે તમે જ વિચાર કરો, અમે બંને સગાઈ કરી ત્યારે સ્વભાવ સારા હતા અને હવે જુઓ તું મેં થયા કરે છે. એના કરતા એ બંને પહેલેથી એકબીજાને ઓળખે છે, બંનેનો સ્વભાવ જાણે છે, તો પછી આદિ, એક કામ કર, બોલો. 7 દિવસે છોકરીને આ ઘરમાં રહેવા લઈ આવો, પછી નક્કી કરીશું કે 7 દિવસ રેવા. કેમ તને પ્રેમ કરે છે, તું એને પ્રેમ કરે છે, તો એટલું ન કરી શકે? પણ એમ કેવી રીતે આવી શક્ય શકે? શક્ય જ છે, એમાં શું વાંધો? હા, શક્ય એટલે તમે વિચાર કરો કે દેવાંગને એ લોકો એમ કહે કે 7 દિવસ માટે જમાઈ ઘરે આવે મોકલો. તો આપણે મોકલીએ? હા, શું હા? હા. છોકરી છે, છોકરી લવ કરતા વિચાર નથી કર્યો તો પછી લાવતા શાનો વિચાર? બરાબર. 7 દિવસ આવશે એ છોકરી તો જ મારી હા છે, અને હા પણ ત્યારે કે એ આપણા ઘરને લાયક હશે તો પછી નિર્ણય લેવાશે, એ પહેલા નહીં. તમે શું બેટા મંજૂર છે? કરો છો? હા 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 ના 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 હા હા. મમ્મી તારે લગ્ન કરવાના હું છે. એ જ ના કહું એટલે એ હા જ પાડવાનો. છું. દેવાંગભાઈ કરતા વધારે રસ્તો તમને છે. મતલબ કે મારા ભાઈને મારા પ્રત્યે ના હોય લાગણી? હા ભાભી, એ બિચારા મમ્મી કાન નહીં 7 દિવસ મંજૂર છે? આ મંજૂર છે. આને પકડો કાન. શું કામ? જો એને હા પાડી છે એટલે હવે 7 દિવસ માટે જે કંઈ પણ મતલબમાં તમે શું કરવા શું માંગો છો? જોઈશ, નક્કી કરીશ ઘરને લાયક છે કે નહીં, કામ આવડે છે કે નહીં. આને તો બહુ સંસ્કારો અને ગુણવાન બતાવી છે ને. બોલતા હા? પણ આવડવું જોઈએ ને. બોલતા તો આવડવું જોઈએ. જોવાની હા? કોઈ માણસ છે. ચાલો ડન. જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું પણ જાઉં છું. હા, ઓફિસે જતી તો નહીં રહી હોય ને? પાછો મેસેજ પણ નથી છોડ્યો. કેટલી વાર કીધું છે કે તું ઘરેથી નીકળે એટલે મને મેસેજ કરવાનો કે તું નીકળી ગઈ છે. પહોંચે તો મેસેજ કરવાનો, પણ મને લાગે આવી છે ગઈ સર. હા, હા આવું આવી છું. ગઈ. મારી વાત સાંભળ. શું કરે છે? તને કેટલી વાર કહ્યું છે ફોન અહીંયા નહીં આવવાનું. ચાલુ છે. Shit. કેટલી વાર તને ના પાડી છે કે મારો ઓફિસ નીચે નહીં આવવાનું. તો શું કરું? હા બેબી, તને મળવા માટે તું મને ટાઈમ તો આપતી નથી, તો પછી મારી પાસે પણ કોઈ ઓપ્શન હોવો જોઈએ ને કે તને મળવા માટે બોલાવી શકું, તને મળી શકું કે વાત કરી શકું. હું તો તને કહું જ છું કે મારી સાથે લગ્ન કરી લે અને મને તારા ઘરે લઈ જા, પછી આવી રીતે મળવાની જરૂર જ નથી. તું તો જાણે એવી રીતના વાત કરે છે કે લગ્ન માટે ઘરે હું વાત ના કરી શકું એમ. હા, એવું જ કંઈક છે ને. હા, મારા પાસેથી કંઈક શીખ. જોઈ લે, તરત જ કહી દીધું ને એક ઝટકામાં. એવી છે ને શ્યોરિટી હોવી જોઈએ. ચલ, શ્યોરિટી આપું તને આજે. લગ્ન માટે આ પાડી દેશે. મારા ઘરે મેં વાત કરી દીધી છે અને આજે બધી જ વાત ક્લિયર થઈ પણ ગઈ છે. શું કહ્યું? તને શું લાગે છે મારા ઘરના ના પાડવાના હતા એમ? અરે ના શું પાડે, હા પાડી દીધી તરત જ. પણ એક શરત રાખી છે, નાનકડી આટલી એમથી શરત છે ખાલી. વોટ એવર. આટલી હોય કે અવડી હોય, મારે કોઈ શરત નથી માનવી. જવા દે મને. બકા મારી વાત સાંભળ ને. હા, કેટલી બધી ખુશીઓ એક સાથે ભગવાને આપી છે તો પછી ખુશ થા ને. જો મમ્મી આ પાડી છે, ભાભીએ પણ આ પાડી છે, પણ એક જ શરતે. શું છે શરત? 7 દિવસ સુધી તારે. આપણે નથી બોલવાનું. આટલી ગંભીર શરત ક્યારે માન્ય રાખો 7 ખરા? દિવસમાં લગ્ન કરવાના છે. 7 દિવસ સુધી તારે અમારી ઘરે રહેવા માટે આવવાનું છે.
શું 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 કે 7 દિવસ સુધી તારે મારી સાથે મારા ઘરે રહેવા માટે આવવાનું છે. તંબુરો કેવી વાત કરે છે તું? ફાઇનલ કરીને ઘરે રહેવા માટે બોલા અને તો પણ ચલો ઇટ્સ ઓકે. પણ એટલું ના 7 કરીશ. દિવસ શું કામ બોલાવે છે મને? મને થોડી ખબર છે કે શું કામ બોલાવે છે. તો પૂછવું જોઈએ ને. શરત કીધી ને માની લીધી. એવું નહીં કે એકવાર વાત કરી જુએ. નકર ના પાડતા હતા. સાફ શબ્દોમાં કહી દીધું કે શરત માન્ય હોય તો લગ્ન થશે, જો શરત માન્ય ના હોય તો લગ્ન નહીં થાય. હવે બની શકે ને કે એ લોકો તારી કંઈક પરીક્ષા લેવા માંગતા હોય અથવા તો કંઈક હા હા હું તો સીતા માતા છું ને એટલે મારી પરીક્ષા તો લેવી જ જોઈએ. એવું નથી તો આજના એમ તો છે ને મારા ઘરે પણ પરીક્ષા લેવી જોઈએ. એક કામ કર ચાલ 7 દિવસ છે ને તું મારા ઘરે રોકાજે ચાલ. કેવી વાત કરે છે તું? હું સીધી વાત કરું છું. એક કામ તારા કરી. ફેમિલી વાળા પરીક્ષા લઈ શકે, મારા ફેમિલી ના લઈ શકે. કેમ તારી ઘરે મને બોલાવ્યો તો, બેસાડ્યો તો, બેસાડીને બધી વાતચીત કરી હતી તારા વાતચીત પપ્પાએ? કરી હતી, સવાલ પૂછ્યા હતા. શું પૂછ્યું હતું? કે મારી દીકરીને પ્રેમ કરો છો, એને આખી જિંદગી સાચવશો, એનો સાથ આપશો. આને છે ને પરીક્ષા ના કહેવાય. બકા અમારું ઘર જરાક ડિફરન્ટ છે. અમારા ઘરમાં અઘરી અઘરી આઈટમો છે અને આ અઘરી અઘરી આઈટમો અલગ અલગ રીતના વિચાર કરે છે. સમજવાની કોશિશ કર. તું આ સમજ પપ્પા છે ને કોઈ દિવસ નહીં માને. મારા માટે આટલું નહીં કરી શકે. તે મને મારી કહ્યું વાત હતું કે નથી. આપણા પ્રેમ માટે થઈને ક્યારેય પણ કંઈ પણ કરવું પડશે તો હું છું, તૈયાર છું તારી સાથે. હા હું તૈયાર છું, હમ. પણ આ વાત થોડી યોગ્ય નથી. મારા માટે પણ નહીં અને સમાજ માટે પણ નહીં. આ તારા મમ્મીએ શું સમજી વિચારીને આવી શરત મૂકી દીધી? એમને ખબર ના પડે કે જુવાન છોકરી આવી રીતે ઘરમાં રહેવા આવે તો લોકો કેવી કેવી વાતો કરે. કીધું મોટા ભાઈએ પણ કીધું. મોટા ભાઈ તો સપોર્ટમાં જ છે આપણા. હા ખાલી બે જ વ્યક્તિને મનાવવાના છે, એક મારા ભાભી અને એક મારા મમ્મી. જો એના માટે થઈને આ કરવું તો પડશે જ. આના સિવાય મેળ પપ્પા. નહીં આપે. એનું શું કરીશું? ક્યારે રાજી નહીં થાય. તારા પપ્પા પાસેથી પરમિશન માંગવાની જવાબદારી મારી. ઓફિસના સ્ટાફનો ટૂર છે એમ કહી દઈશું અને જવાનું છે. એટલે પપ્પાને ખબર પણ નહીં પડે કે તું અહીંયા રોકાણી છે કે ટૂરમાં ગઈ છે. અને કહી દેવાનું ને કે મને ફોન બોન કરવાની કોશિશ નહીં કરતા, કોઈ ફોટા નહીં મોકલું, કોઈ વિડીયો કોલ્સ નહીં થયા. અને હા હા તમે ગમે એટલા મિસ કોલ મારશો છતાં પણ ફોન ઉપાડી નહીં શકું. હમ? મારા પપ્પાનું તો સમજીએ, પણ આ તારા ઘરના આજુબાજુ વાળા એ બધા પણ ગાંડા છે, આંધળા છે. હે એ લોકોને દેખાતું નથી હું આવી રીતે રહેવા આવીશ તો એ લોકો વાત નહીં કરે, અને વાત કરશે એટલે ગમે એમ કરીને ખબર તો પડી જ જશે ને કે હું કોની દીકરી છું. 7 દિવસ સુધી ઘરની બહાર જ નહીં નીકળવાનું તારે. હું છું ને, ઘરની અંદરની બધી વ્યવસ્થા મારી, બહાર પણ બધું હું સંભાળી લઈશ. તું જરાય ટેન્શન ના લે, બધું થઈ જશે. બસ ખાલી તું એકવાર હા પાડી દે બકા. બસ તારી હાની રાહ છે. ઘરે વાત કરી જોઈશ, મનાવવાની કોશિશ કરીશ, માની જાય તો ઠીક છે. બાકી હું પણ કહી શકું ને કે મારા ઘરેથી પણ નથી માનતા. 1 મિનિટ. બોસ અરે બોસ 2 જ મિનિટ આવું છું, ટ્રાફિક જ બહુ છે ને એટલું બધું. જો સાંભળ્યું? ઓ મેડમ પહોંચી જ ગઈ. ઓ અત્યારે છે ને મને જવા દે, નહીં તો મારું છે ને કચુંબર બની જશે. बस एक हाँ की गुजारिश फिर हो गई खुशियों की बारिश. શું વિચારો છો મમ્મીજી? વિચારું છું કે થોડા દિવસ તમે કામકાજ કરી લો, પછી તો તમારે શાંતિ. કેમ રજા. તમે મને રીસામણે મોકલો છો? મમ્મીજી મેં શું કર્યું છે? અત્યાર સુધી તમે જેમ કહ્યું એમ આ ઘરમાં રહી છું, તો પણ રીસામણા? ના ના મીરા બહુ ખોટું વિચારો છો, એકદમ ખોટું વિચારો છો. રીસામણે નથી મોકલતી તમને. તમારી દેરાણી આવે છે ને ઘરમાં, સમજી નહીં. એ જ કે એ આવશે પછી એ આ ઘરના કામ કરશે. જે રીતે તમારા દેવરે એટલે કે દેવાંગે જે રીતે વખાણ કર્યા છે, કહ્યું છે કે બહુ ગુણવાન છે, સંસ્કારી છે, ભણેલી ગણેલી છે અને હોશિયાર તો એટલી છે કે ન પૂછો વાત. તો એમ જ કે તમે વિચાર કરો, એ આવશે તો તમારે ઘરના કામમાં રજા. તમે બીમાર છો, તમારાથી કામ નથી થતા, રસોઈ કરશે, કચરા પોતા કરશે, વાસણ કરશે, કપડાં કરશે, અને મહત્વની વાત તો એ કે આપણા ઘરના રીતિ રિવાજ તો એને ખબર નથી. હવે આ જે 7 દિવસની ચેલેન્જ છે એમાં 7 દિવસ અલગ અલગ એમની પાસે પ્રશ્નો હશે, અને એ પ્રશ્નના જવાબ માટે એ કેટલા સક્ષમ રહે છે એ જોઈએ. મમ્મીજી સમજી નહીં તમારી વાત. એ 7 દિવસ અહીંયા આવશે તો મહેમાન બનીને આવશે ને, આપણે થોડી એને પ્રશ્ન જવાબ કરવાના છે, થોડી હેરાન કરવાની છે. કેટલા ગાંડા છો તમે કે કેટલા ભોળા છો? મારે કઈ વ્યાખ્યા કે કઈ ટેગલાઈન તમને આપી? ભોળા. ભોળા ને? હા,
તો આટલા ભોળા નહીં રહેવાનું મીરા વહુ. જે છોકરી આપણા દેવાંગને પ્રેમ જાળમાં ફસાવી શકતી હોય, હા 2 વર્ષ સુધી પ્રેમમાં રહી શકતી હોય, એ હોશિયાર તો હશે જ. થશે. અને અહીંયા મેં એને મહેમાન તરીકે નથી બોલાવી. આ ઘરની વહુ બનવાની છે, એટલે એની પરીક્ષા લેવાની છે. રોજ નવા ટાસ્ક, અને એ ટાસ્ક પૂરા કરશે. પણ મમ્મીજી એ તો હોશિયાર હશે તો ટાસ્કમાં શું નવાય છે? આ કચરા પોતા વાસણ કપડાં રસોઈ આ તો બધું એના ઘરે પણ કરતી હોય ને, અહીંયા નવું શું હશે એના માટે? એકદમ સાચું કહ્યું. નવું શું આવશે? હવે એ નવું શું કરવાની છું એ તમે જોતા જાઓ. આ તમારી સાસુનો કમાલ. રોજ નવું નવું કંઈક કરીશ, અને શું કરીશ ને એ તો વિચારવું જ રહ્યું. હવે આવા દો. આ દામિની નામની બલાને એકવાર આ ઘરમાં પગ મૂકશે ને એટલે ભૂલી જશે કે એનો પાલો કોની સાથે પડ્યો છે. અચ્છા, સમજી ગઈ. તો કરવાનું છે શું અહીંયા આવે પછી? કાંઈ નહીં, તમારે માત્ર ને માત્ર બીમાર રહેવાનું છે. એટલે કે કામ કરી શકો છો, પણ એટલા બધા નહીં. થાકી જાઓ છો, થાક લાગે છે, ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું છે, તો જોઈએ ને ભવિષ્યમાં તમારી થનારી કે ન થનારી દેવરાણી તમારું કેવું ધ્યાન રાખે છે, આ ઘરને કઈ રીતે સાચવે છે, એ આપણી અગ્નિ પરીક્ષામાંથી કઈ રીતે પાર થાય છે. અને ભૂલે ચૂકે પાસ થઈ ગઈ તો આપણે બીજી નાતની છોકરી લાવીશું ઘરમાં દેવાંગભાઈ માટે. લાગે છે કે પાસ થશે? યાદ છે તમને? તમને જોવા આવ્યા હતા તમારા ઘરે, ત્યારે તમારા ફઈએ એવું કીધું હતું કે અમારી મીરા તો બહુ જ ગુણવાન છે, બધું જ આવડે છે, રસોઈ આવડે છે, સિલાઈ કાયમ આવડે છે, ઘરના કામમાં તો જોવાનું જ નહીં. કહ્યું ને? પછી મેં તમારી પરીક્ષા લીધી હતી, યાદ છે? બરાબર યાદ છે દિવસ મને. ગૂંથણ કામના જે તમારી ફઈએ મોટા મોટા ફેંકા માર્યા હતા, એ દિવસે સામેથી મેં ઊન અને સોયો આપ્યો હતો. થયું હતું કાંઈ? એ તો હું તમને જોઈને નર્વસ થઈ ગઈ હતી મમ્મીજી, બાકી મારા ફઈ કઈ ખોટું નતા બોલતા. અચ્છા એવું છે ને, તો જોઈએ. હા, દેવાંગને મેં કહ્યું છે કે એને ગમતી ન ગમતી, આવડતી ન આવડતી બધી વસ્તુનું લિસ્ટ આપજે. પછી મારે કઈ રીતે એની સાથે પરીક્ષામાં ઉતરવું એ મને ખબર હશે ને. ઠીક છે, તો તમે કહેશો એમ કરીશું આપણે. હું બીમાર છું, મારાથી વધારે કામ નથી થતું, એને હેરાન કરવાની છે, અને થોડું ઘણું ટોર્ચર તમે કરજો, થોડું ઘણું હું કરીશ. થોડું ઘણું નહીં, ઘણું ઘણું. પણ તો એ વહી જશે મમ્મીજી, 7 દિવસ રોકાશે પણ નહીં. અચ્છા, તો એ તો જોઈએ છે મને. મારે એને આ ઘરની વહુ બનાવવી જ નથી, કારણ કે પરનાતની છોકરી મારા ઘરની વહુ બને તો મને પોસાશે જ નહીં. સમજી ગયા ને? સમજી ગઈ. પણ મમ્મીજી આપણે આમ બીજી બાજુ પણ વિચારવું જોઈએ કે દેવાંગભાઈ કોઈ છોકરીને પસંદ કરે છે, 2 વર્ષથી રિલેશનમાં છે, તો એ સારી પણ તો હોઈ શકે ને, બની શકે કે બહુ સારી હોય. ગમે એટલી સારી હોય, મારા માટે તો નબળી જ છે. મને એ નહીં ચાલે, મારા ઘરમાં તો બિલકુલ નહીં ચાલે. ઠીક છે, તો તમે જેમ કહેશો આપણે એમ જ કરીશું. કાલથી હું માંદી છું. દેવાંગ અને આદિની વાતને લીધે મેં આ વાતમાં હામી ભરી, અને જોઈએ છે એ 7 દિવસ અહીંયા રહેવા આવી શકે છે કે નહીં, અને આવશે તો શું થશે એ પણ જોયું રહ્યું. હા ને મને ખબર છે ને ત્યાં સુધી ગમે એટલી ચાલાક લોમડી હોય, પણ મારી વાતમાં એ ક્યારેય નહીં પાસ થઈ શકે, કારણ કે પરીક્ષા અગ્નિ પરીક્ષા કરતાં પણ મોટી હશે. સમજી ગયા? એટલે કાલથી આરામ પર તમે. જો દામિની વહુ એટલે કે થનારા વહુ, હા ભવિષ્યમાં થશે ને. આ આપણું રસોડું, આ રસોડાની અંદર આની અંદર બધા મસાલા, આની અંદર ચમચી તબેથા જે પણ જોઈએ તો, અહીંયા જેટલા પણ લોટ છે એના ડબ્બા, પછી અહીંયા આની અંદર તમને મસાલા એટલે કે જે આપણા ખડા મસાલા કે ને એ છે, એની નીચે બધું કઠોળ. સાંભળી લો, મને એક સવાલ થતો હતો. શું? કે ખડા મસાલા શું કામ કે બેઠા મસાલા કેમ નાખે? હો, બહુ સરસ, બહુ મજાક ક્યાં છો, પણ મજાક નહીં કરો, અત્યારે જે સમજાવું એ સમજી લો. અને મહત્વની વાત, આની અંદર બધા જ, હા જેમ કે કઠોળ છે, દાળ છે, એવા, અને આની અંદર નાસ્તાના ડબ્બા, આ બાજુ બધે વાસણ છે.
બરાબર. હા, એમાં તમે મિક્સચર આવી ગયું, પછી કુકર, કડાઈ, મમ્મીજી, બધું. સમજી ગઈ કે રસોડામાં બધો જ રસોડાનો સામાન છે. વેરી ગુડ. ચાલો ચાલો ક્યાં? તમે મને હોમ ટૂર કરાવો છો ને, તો રસોડા ઉપર થોડી અટકી જઈશું. અરે ના ના, હોલ બતાવી દીધો, દેવાંગનો રૂમ, મીરાબહુનો રૂમ, બધાને બતાવી તો દીધું, પણ રસોડું જ તો મેન છે. હા, ગૃહિણીને આખા ઘરમાં કંઈ પણ ગમે તે હોય ને તો ચાલે, પણ રસોડું સરખું જોઈએ. બરાબર. તમારા ઘરમાં એવું હશે, કારણ કે આપણે 24 કલાકમાંથી 5 થી 6 કલાક આ રસોડામાં વિતાવી. મમ્મીજી, સાચી વાત કરું? કહી શકું ને મમ્મીજી? હા હા, બિંદાસ, કહો. સાચી વાત કરું, એમાં એવું છે ને કે અમારા ઘરે જે રસોઈ બનાવવા આવે છે ને, એને બિચારીને છે ને બહુ શાંતિ હોય છે, કારણ કે 2 વાર એને જમવાનું બનાવવાનું હોય ને, અને 2 વાર નાસ્તો. એમાંથી એને બિચારીને એક જ વાર જમવાનું બનાવવું પડે ને 1 વાર નાસ્તો. બાકી તો મારા મમ્મી, ક્યારેક તો મારા પપ્પા પણ, હવે બધા છે ને ફેમિલીમાં ભેગા થઈને રસોઈ બનાવીએ. વેરી ગુડ, એકદમ સરસ. એટલે જ તમને લાવી છું. જો, અમારે ત્યાં સવારે રોજ સવારમાં બટેકા પૌવા, ઉપમા, થેપલા. હા, રોજ સિંગ? રોજ નહીં, અલગ અલગ, પણ સવારની અંદર 2 નાસ્તા તો બને. કાં પરોઠા બને, કાં ઉપમા બને. ઉપમા ન બને તો પૌવા બને. પૌવા ન બને તો પછી કંઈક તો બને. સમજી ગઈ. બરાબર. અને એનું લિસ્ટ આપણે ફ્રીજની સાઈડ ઉપર લગાડેલું જ છે, એ બનાવવાનું. હવે મને ઇલાયચીવાળું દૂધ જોઈએ, મીરાબહુને કોફી જોઈએ, અને દેવાંગ અને આદિને, એ બંનેને બીજું કંઈ નહીં, માત્ર ને માત્ર 2 વખત ચા. અને સવારમાં જેવા ઉઠે એવું બોર્નવિટાવાળું બંનેને દૂધ પણ આપવાનું. એ લોકો જાય જોબ પર ત્યાં સુધી આપણે આટલું બનાવવાનું. અને એનાથી વિશેષ હવે તમને કહી દઉં, મેઇન મેનુ પર આવું. હા, સવારમાં 5 શાક, દાળ ભાત, રોટલી, છાશ, પાપડ, કચુંબર, આટલું તો ફરજિયાત. અને દર વખતે એકલા દાળ ભાત ન હોય, ક્યારેક કઢી ભાત હોય, ક્યારેક કઢી ખીચડી હોય, ક્યારેક મગ ભાત હોય, આવું બધું રહેશે. અને 5 શાક અલગ અલગ, બધાના અલગ અલગ બનશે, થોડા, કારણ કે મને રોજ મેથી ને કારેલા ખાવા જોઈએ, એટલે એ તો ફરજિયાત બનાવવાનું. ત્યારબાદ એક કઠોળ બનાવવાનું, અને પછી ટીંડોળા બટાકા છે, ભીંડા છે, તો ભીંડા પણ અમારે ત્યાં ગ્રેવીવાળા બને છે, એકલા સાદા ભીંડા બનતા નથી. અને ખાસ વાત કહી દો, આદિને બિલકુલ મરચાંવાળું ભાવતું નથી, અને દેવાંગને ફૂલ મરચાંવાળું જોઈએ. અને ચટપટું ખાવા માટે અમારા મીરાબહુ, અને મારા માટે તો એકદમ સાદું ભોજન. ફૂલ સ્ટોપ લગાવો. કેમ? તમે એક સાથે એટલું બધું બોલી ગયા ને, એમાંથી મને કાંઈ યાદ નથી રહ્યું. યાદ ના રહે તો વાંધો નહીં, લિસ્ટ લગાવેલું છે ફ્રીજની બાજુમાં, વાંચજો અને બનાવજો. 7 દિવસની તમારી ડ્યુટી રહેશે. સવારથી સાંજ સુધી તમારે શું બનાવવું, કોના માટે બનાવવું, કોને ક્યારે આપવું, બધું જ લખેલું છે. બિંદાસ. બીજી વાત, ઘરમાં કામવાળી આવે છે માત્ર ને માત્ર કચરા પોતા માટે. વાસણ જાતે કરવાના, કપડાં જાતે કરવાના, ઇસ્ત્રી જાતે કરવાની, બધું જ જાતે કરવાનું. અને રહી વાત મીરાબહુની, તો મીરાબહુ એકદમ બીમાર છે, એમનાથી ઝાઝા કામ નથી થતા, એટલે 7 દિવસ તમારે સંભાળવું પડશે. મંજૂર હોય તો બોલો, નહીંતર રસ્તો ખુલ્લો છે. મમ્મીજી, જુઓ, કામ તો બધા મને આવડે છે. હા, તમે જે રસોઈ કહી ને, પણ મને બધું આવડે. બસ તો પછી આવડે છે તો પછી ચિંતા શાની. હા, અને હા, મહત્વની વાત તો કહેવાની જ રહી ગઈ કે સવારે બંને ભાઈઓના ટિફિન બનશે, તો ટિફિન એ લોકોના વહેલા જશે, એટલે એ બનાવવાનું અલગથી અને આપણું બનાવવાનું અલગથી. એવું નહીં કે સવારથી બનાવીને મૂકી દીધું અને બપોરે ચલાવવાનું, એવું જરા પણ નથી ચાલતું. ને ખાસ વાત, હું જ્યારે જમવા બેસું ત્યારે મારી રોટલી તો ગરમ ગરમ ઉતરવી જોઈએ. પછી એ રોટલી હોય, રોટલા હોય, ભાખરી હોય, મને ઠંડુ ભાવતું નથી. બનાવવામાં કોઈ વાંધો નથી, તો પણ ધ થિંગ ઇઝ કે આટલું બધું એક સાથે ભાભી થોડીક મદદ કરાવત ને. સોરી, આઈ કાન્ટ, હું ન કરી શકું, કારણ કે મીરાબહુને આમ પણ ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું છે, અને તમે આ ઘરની વહુ બનવાના છો, તો અત્યારથી બધું હાથમાં લઈ લો. અને આ તમારા બાપાનું ઘર નથી, સાસરું છે, ને સાસરીમાં આવવું જ હોય. હું ક્યાં ના પાડું છું? ના, ક્યાં તમે હા પણ ક્યાં પાડો છો? મારો કહેવાનો મતલબ એમ છે કે તમારો મતલબ અહીંયા જાણવો જ નથી કોઈને. તમારા મતલબ સાથે મારે શું મતલબ, મારે શું લેવા દેવા? તમે આવ્યા છો, દેવાંગને પસંદ કરો છો, 2 વર્ષથી એકબીજાને પ્રેમ કરો છો, તો દેવાંગને અપનાવતા પહેલા એના ઘરના લોકોને, એના ઘરની આદતોને, એની ઘરની રીતભાતને અપનાવી તો પડશે ને, હા કે ના? હા. બસ તો પછી તમે એમ જ સમજો કે આ બધું તમારા માટે છે. આજથી આ કિચન તમારું 7 દિવસ માટે, આ ઘર તમારું 7 દિવસ માટે, દેવાંગ આમ તમારો, પણ અત્યારે નહીં. આદિ અને મીરા જેઠ જેઠાણી આમ ખરા, પણ અત્યારે હું સાસુ થવાની ખરી,
પણ અત્યારે નહીં. એટલે બધું ધ્યાન રાખી લેજો. અને ખાવામાં ગડબડ હું નથી ચલાવતી. મીરા વહુને પૂછી લેજો. ખાવામાં ગડબડ થાય તો ઘરમાં શું થાય? સમજી ગઈ. હું તૈયારી ચાલુ કરી દઉં. તૈયારી ચાલુ નહીં, કામે લાગી જાઓ. એ જ આ કહ્યું ઘરની કે હું- હોમ ટૂર નથી કરવાની, આ ઘરની રીતભાત અપનાવવાની છે. મેં એ જ કહ્યું મમ્મીજી કે હું તૈયારી ચાલુ કરી દઉં. યસ, પહેલા જોઈ લેજો. તમારા ઘરની જેમ નહીં હોય. તમારા ઘરે રસોઈયાણ આવે છે ને, અમારા ઘરે નથી આવતી. કારણ કે અમારે ત્યાં ઘરની સ્ત્રી એ અન્નપૂર્ણા કહેવાય, અને અન્નપૂર્ણા જાતે જ રસોઈ બનાવે. હા ને? ચાલો તમે ચલો. આમ નહીં પણ આમ, આમ નહીં પણ આમ, તો હું પણ આ ઘરની આમ નહીં ને આમ વહુ કેવી રીતે થઈ? શું થાય છે? બસ આ જ પૂછવું હતું મારે. શું થાય છે તમને? મને નહીં, તને. હા, તું ક્યારની ખબર નહીં શું કરે છે આ? તકલીફ છે કઈ? માથું પકડીને બેઠી છું તો ઓબ્વિયસલી માથું દુખતું હશે ને. એવું જરૂરી થોડી છે. માણસ મતલબમાં ઘણીવાર એવું કરતા હોય છે. હા, એટલે બની શકે કે રસોડામાં તું કામ જ કરતી હોય ને, તો ઘણીવાર તું ઊભી પણ હોય છે તો કામ ન પણ કરતી હોય. માથું વધારે દુખાય આદિ, મને કાંઈ વાંધો નથી. ના, એટલે વાંધો તો હોઈ શકે. દવા લઈ આપું? કહ્યું ને મને કાંઈ વાંધો નથી. ડૉક્ટર પાસે જવું છે? ડૉક્ટર પાસે? સાચું? તમને મજા આવે ને કે ડૉક્ટર મને ઇન્જેક્શન આપે, બાટલા ચડાવે? મને છે ને સોયથી ડર લાગે છે. હવે જરી ગમતી તો સોય હોય છે, અને રહી વાત તો એનાથી આપણને સારું પણ થાય છે ને, તો એ સોય ખાવી સારી બીમારી સહન કરવી કરતા. પણ મને કોઈ વાંધો નથી, કેટલી વાર કહું. ઓકે, તો પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ નથી, આઈડિયા છે. મમ્મીજીએ મને કહ્યું છે કે મારે નાટક કરવાનું છે કે હું બીમાર છું, શું કામ? જેથી કરીને દામિની ઘરના બધા જ કામ કરે, મારે ન કરવા પડે. આ કઈ રીત થઈ? હા, એક બરાબર તો તો છે. મમ્મીએ એમને 7 દિવસ માટે અહીંયા બોલાવ્યા છે, અને હમ. ઉપરથી આ શું એની પરીક્ષા લેવાની છે? એક્ઝેક્ટલી. મમ્મીએ મને કહ્યું નથી, પણ આવું હું વિચારું છું કે મમ્મી એવું ઈચ્છતા હશે કે કદાચ ભવિષ્યમાં મને મજા ન હોય, તમે કામમાં હોય, મમ્મીજી કામમાં હોય, જો દામિની પર આ ઘર સંભાળવાની જવાબદારી એકલા માથે આવે તો એ કરી શકે કે નહીં? કરી શકે ને. માણસ માથે જ્યારે જવાબદારી પડે ને ત્યારે એ માણસ જવાબદારીથી પાછળ નથી હટતો. તો એટલે જ તો પરીક્ષા લઈએ છીએ કે ભવિષ્યમાં આવું કાંઈ ન થાય. તને લાગે છે કે આ યોગ્ય કહેવાય? હા. અત્યારે એને સપોર્ટ કરવો જોઈએ, સાથ આપવો જોઈએ. આપણે એ લોકોના લગ્ન કરાવવાના છે. અરે એને આપણે આવી રીતના અટવાડીશું તો તું વિચાર કર કે દેવાંગને એ છોડી દેશે તો પણ નુકસાન તો આપણું જ થયું. બિલકુલ નહીં. કેમ? આપણું શું નુકસાન? દેવાંગનો શું વાંક છે આમાં? વાંક કોઈનો નથી, વાંક તો મારોય નથી ને. અરે મમ્મી જે કહ્યું એ હું કરું છું. મમ્મી આ છે ને બહુ ખબર નહીં ખોટું ઠીક છે. કરી રહ્યા છે. તો હું મમ્મીજીને કહી દઉં છું કે આદિત્ય મને ના પાડી જાવ બધું કરવાની. મારું નામ બિલકુલ ના આવવું જોઈએ. તો કોનું આપું? એમ પણ મમ્મી મારા પર ગુસ્સે થયા છે કે દેવાંગની વાત માનીને તું એની વાત સાથે સહેમત થઈ ગયો, અને ઉપરથી હવે તું આવું બધું કહીશ તો વધારે ગુસ્સો કરશે મારા પર. તો શું કરવાનું? શું કરવાનું એટલે તને જે કામ સોંપ્યું છે તું કર, બીજું તને હું કઈ ના થોડી પાડી શકું એમ. જોવા દે, સમજો મારી વાતને. મમ્મીજીએ કહ્યું એ મારે કરવું પડે, ને બીજી વસ્તુ હું પણ ઈચ્છું છું કે દામિની પરીક્ષામાં પાસ થઈ જાય. કાલે સવારે વધારે પડતું કામ આવ્યું ને ન કરી શકી તો? બરાબર છે. શું કરે છે? તમને બહાર કાઢતી હતી મંગળસૂત્રને. જો મેં કંઈક વિચારીને જ કહ્યું હશે, એટલે હવે તને હું કહી દઉં, મારે પણ આમાં થોડો સાથ આપવો જોઈએ. હું શું કરું? હું એ જ કહું છું આદિત્ય, આપણે બધા મળીને પરીક્ષા લેશું ને તો પાક્કું રિઝલ્ટ આવશે. દામિની જેવી હશે ને એ બધાની સામે 7 દિવસમાં આવી જશે, પણ આપણે કાંઈ ધ્યાન નહીં આપીએ તો અત્યારે પાસ થઈ જશે અને ભવિષ્યમાં ઝઘડાઓ થશે. એ વાત પણ બરાબર છે. અને લગ્નના ખર્ચા વારે ઘડીએ તો ન કરાય. તું રહેવા દે, તને માથું દુખે છે ને, બહુ. એટલા માટે તું હવે સાઈડ થઈ જા. આ બધું કામ તું મારા અને મમ્મી ઉપર છોડી દે. હું લઈશ બરાબરની પરીક્ષા દામિની વહુની. જ્યાં સુધી મારી પરીક્ષામાં પાસ નહીં થાય ને ત્યાં સુધી એ આ ઘરની અંદર પણ પાસ નહીં થાય. વેરી ગુડ. આ જ આશા હતી મને તમારી પાસેથી કે તમે મારી વાતને સમજશો એમ. વાંધો નહીં, તમે શું પરીક્ષા લેશો એ કહેશો? જેઠ થાવ ને, એટલા માટે હું એવી થયા નથી. થાવ ને, એટલે એવા હવે અઘરા છે. અઘરા પ્રશ્નો કરીશ, એવા કામ ચીંધીશ, જેથી કરીને મારા સ્વભાવ વિશે એમને ખબર પડે કે હું બહુ કડક સ્વભાવનો છું, બધું સમયસર મારે જોઈએ છે, અને મારા કામની અંદર થોડુંક પણ આમ તેમ થયું તો હું ગમે તેનો વારો પાડી દઉં છું. વાવ. જે હું તારી પાસે નથી કરી શક્યો, તારી સામે નથી બોલી શક્યો, એ બધી ભડાસ હું દામિની વહુ ઉપર કાઢવા માંગુ છું. વેરી ગુડ.
કાઢી શકો છો. ભડાસ. હા, કેમ કે બિચારો માણસ લગ્ન કર્યા પછી પછતાવા સિવાય એની પાસે બીજું કંઈ જ નથી બચ્યું હોત. એક્સક્યુઝ મી. એટલા માટે હવે એને જીવનમાં ક્યારેક મોકો મળતો હોય છે, એટલે એ મોકાનો બરોબરનો ફાયદો હું ઉઠાવીશ. તો દાંત શું વેચો છો એમાં? પડી જશે. વિચાર કર કે આવો મોકો કાશ તું 7 દિવસ આ ઘરમાં આવ્યો હોત ને મને મળ્યો હોત તો તમારો જ વારો નીકળત. મને કોઈ ફરક ન પડે. કેવું છે ને તારે ખાલી ચા બનાવો મારા માટે, માથું ચડ્યું છે. માથું તો હવે તારું ઉતરી જશે. દામિની વાવ, દામિની વાવ, હમણાં ચા મુકાવડાવું. દામિની, તું રડ નહીં ને. આ તું રડે તો મને નથી ગમતું. હા તો તું પણ રેડ. બંને સાથે રડીશું તો છાનું કોણ રાખશે? નિયમ છે ને આપણામાં કે એક રડશે તો બીજું એને છાનું રાખશે. હા, હું છું ને, તું ટેન્શન નહીં લે, બધું હેન્ડલ કરી લઈશ. મારે નથી બોલવું. મારે છે ને મારા ઘરે જવું છે. મારા મમ્મી પાસે જવું છે. નાના મને છોકરા. મમ્મીની યાદ આવે છે. ઓ મારું બાબુ બેબી, તું શું કહેતી હતી મને કે આપણે બંને સાથે રહેવાના છીએ? મને બહુ ગમશે. હવે ભગવાને મોકો આપ્યો છે સાથે રહેવાનો, અને તું જે કે આવી રીતે નહોતું રહેવું હો. તું મારા ઘરે આવે છે ત્યારે તારા જોડે આવું કરે છે મારા મમ્મી, મારા પપ્પા આવું કરે છે, મારો ભાઈ બિચારો કેટલું સાચવે છે તને. તને ખબર છે આજે મેં તારો ફેવરિટ કલરનો ટી શર્ટ પહેર્યું છે. તો હું શું કરું? મતલબ કે તને ગમે છે ને, દર વખતે તું વખાણ કરે છે. આજે તે પૂછ્યું પણ ને. બહુ ગંદો લાગે છે. ગંદો લાગુ છું? દામિની, આવી એક્સપેક્ટેશન નહોતી હા મને તારાથી કે તું આવું પણ કરીશ મારી સાથે. આમ એ જે પણ હોય તે, મારે છે ને મારા મમ્મીના ઘરે જવું છે. મારે નથી રહેવું અહીંયા. ના જવાય બકા મમ્મીના ઘરે. હજી તો આજે પહેલો દિવસ થયો છે, હજી આવા 6 દિવસ બાકી છે. પહેલો દિવસ? આ તમારા મમ્મી છે કે? જો બોલ બોલ, શું કેવું છે? આ તમારા મમ્મી. માનું છું કે મને મારા મમ્મીએ બધું બનાવતા શીખવાડ્યું છે, બધી રસોઈ આવડે છે. એનો મતલબ એમ નહીં કે બધી રસોઈ તમે એક જ દિવસે બનાવડાવી નાખો. કોણ ખાવાનું છે એટલું બધું? દાળ ભાત શાક રોટલી કઢી ખીચડી કચુંબર, આ પાપડ છાશ એ બધું તો બચી, પણ એની સિવાય 5 શાક, 5 શાક તો રોટલો ને રોટલી. આવું ભાભી સાથે પણ થયું હતું. ભાભી જ્યારે નવા નવા ઘરમાં આવ્યા ને ત્યારે તને તો ખાલી એ 5 લગ્ન કરીને આવ્યા હતા ને એટલે એમને તો એવું હોય કે વહુ છે એમને કરવાનું છે. અને પાછા મમ્મી કેટલું બોલ્યા મને, કહે છે કે તને કોઈ મદદ નહીં કરાવે. મીરા ભાભીની તબિયત સારી નથી, હું એકલે હાથે એટલું બધું કેવી રીતે બનાવું? મને કહેવાય ને, હું મદદ કરાવી દે. આમ પણ સુખ દુઃખના સાથી જો છીએ. રેવા તો, તમે શું મદદ કરાવવાના? આ ખબર છે ને, એકવાર મારા ઘરે આવ્યા ત્યારે મેં કહ્યું હતું કે ચાલો આપણે બંને રસોઈ બનાવીએ. રસોઈ બનાવવા માટે આવ્યા તો ખરી, શું કર્યું? પાણીમાં લોટ નાખ્યું કે લોટમાં પાણી નાખ્યું ને કઈ ખબર જ ના પડી. મેગી બનાવી કે પછી ડૂચો બનાવ્યો કઈ સમજાણું નહોતું. મને ખબર છે, પણ હવે એમાં મારો કઈ વાંક નહોતો. હું તારા તરફ ધ્યાન રાખીને બેઠો હતો ને બધું ઉકળી ગયું, એમાં હું શું કરું? હા જો હવે જો મારી વાત સાંભળો. તું મારી વાત સાંભળ ને બકુ. હા થોડું ઘણું સહન કરતા શીખ ને. સહન કરવા મને કોઈ વાંધો નથી. જો પરીક્ષા આપવાની હોય ને તો પણ હું આપી દેવા તૈયાર છું. પણ તમે કહો આ વાત તો ખોટી કહેવાય. 5 શાક, દાળ ભાત શાક રોટલી અને કઢી ખીચડી, એ પણ એક સાથે એક જ સમયે. કોણ ખાશે? ઘરમાં છીએ કેટલા? 5 જણા. કોઈ નહીં ખાય. તારી વાત સાચી જ છે, પણ જો મમ્મીને જે કરવું છે એ પ્રમાણે ખાલી 6 દિવસ છે. હવે તું 6 દિવસ ના કાઢી શકે મારા માટે? લગ્ન પછી પણ આવું જ કર્યું તો મમ્મીએ. હા ખબર છે ને, મારા ઘર મારા પપ્પાએ મારા આંખમાં એક આંસુડું નથી આવવા દીધું. આ કહું ને એની પેલા વસ્તુ હાજર કરી દે છે. તારા ઘરે તો નોકરાણી પણ છે એટલે તારે બધું કામકાજ પણ કરવાનું નથી થતું. અને અહીંયા તો નોકરાણી છે જ ને. ના ના ચૂજ ને, આ તમારા મમ્મી, એ તમારા ભાભી, એ તમારા ભાઈ, બધાય નોકરાણી બનાવી દીધી છે. તો પરીક્ષા પૂરતું હોઈ શકે ને, બાકી આજીવન આમ થોડી. બાકી મમ્મીનો સ્વભાવ બહુ સારો છે. આ ભાભીને બહુ સારી રીતે રાખે છે. એમને જે કંઈ પણ લેવું હોય, જ્યારે પણ બહાર જવું હોય, બધી પરમિશન છે. બટ મને નથી ખબર કે અત્યારમાં શું કામ આવું બધું થાય છે. જો દેવાંગ, શું બોલ, શું જો બોલ. હું તને પ્રેમ કરું છું એ વાત સાચી. આ ઘરમાં રહેવા પણ માંગુ છું, કોઈને નોખા કરવા નથી માંગતી. કારણ કે મારા ઘરે પણ બધા જોઈન્ટ ફેમિલીમાં જ છે. એવી જ રીતે અહીંયા પણ હું રહેવા માંગુ છું, પણ આવી રીતે નહીં. એના કરતા એક લાફો મારી દે ને. આવી રીતે નહીં મારતી, નહીં મારતી ને. બસ ખાલી મસ્તી કરું છું. જો તું ગમે તે કે કરે,
છૂટકો નથી, કારણ કે શરતમાં તું જોડાઈ ગઈ છે. અને જો હવે બહાર જવાની વાત કરીશ તો ખેલ ખતમ, તારી હાર થઈ જશે. અને હું નથી ઈચ્છતો કે મારી થનારી પત્ની ક્યારેય પણ કોઈનાથી પણ હારે, અને ખાસ મારા મમ્મી સામે હારે. મારા મમ્મીની સામે તો તારે જીતવાનું છે, ને તું જીતીશ જ. તારામાં આત્મવિશ્વાસ પૂરેપૂરો છે. બસ નાટક કરવાની જરૂર આઈ નથી. બિલીવ યુ. એમ પણ છે ને હું આ ચેલેન્જને પૂરું કર્યા વગર નહીં જાઉં. થેન્ક યુ. મને ખબર જ છે કે તું જેને કોઈ દિવસ હારે નહીં અને હારને તો સ્વીકારે જ નહીં. આમ પણ આ તને તો ટેવ છે ને, આ દર વખતે સામે કોઈ તને ચેલેન્જ આપે તો એ ચેલેન્જને પૂરી કરવાની જ. તો આ ચેલેન્જ પણ પૂરી થશે જ. હા, પણ ક્યારેક છે ને હારી જવામાં મજા હોય છે. હારે અને તું કોઈ દિવસ નહીં. તારી હાર તો આમ જો મને કોઈ દિવસ સહન ના થાય. આ બાકી ભલે તને ગમે તે લાગતું હોય, હા ચેલેન્જમાં તો તને જીતાડીને જઈશ, જોજે. ગમે તેમ કરીને આ ઘરના બધા લોકોને મનાવી લઈશ. બસ હવે એ તો હું એ મનાવી લઈશ. પણ પણ શું? ભાભીની સાથે મમ્મી એવું કરતા હોય એવું તો મને લાગ્યું ને. ભાભી બીમાર છે તો મમ્મીએ કહી દીધું કે કોઈ કામ નથી કરતા. અને હું તો આ ઘરની બહુ પણ નથી થઈને આવી. પરીક્ષા હોય ધેટ્સ ઓકે, પણ આ થોડું વધારે જ નથી લાગતું? વધારે અઘરી પરીક્ષા છે. મમ્મી વધારે સારી રીતે પરીક્ષા લેવા માંગતા હોય, અને હોશિયાર વિદ્યાર્થી એ જ કહેવાય કે જે અઘરી પરીક્ષામાં પાસ થઈને બતાવે. બાકી સહેલી પરીક્ષા તો બધા આપી શકે, હું પણ આપી શકું. એટલે અઘરી પરીક્ષા અઘરા લોકો માટે. હા, મહાન લોકો મહાન પરીક્ષાઓ આપે કે નહીં? ચલ હવે ટેન્શન નહીં લે. હા, કેવું લાગ્યું મારું ફરમાન? બરાબર છે બધું, પણ અમુક વસ્તુઓ મને નથી સમજાણી, એ ધીમે ધીમે સમજાવી દેજો. બેટા, હા તે મને આવીને કહ્યું કે દેવાંગ જીદ કરે છે, ના પાડીશું, ખોટું પગલું ભરશે તો આપણે આપણી રીતે ચાલવું પડશે. હવે એને 7 દિવસ માટે અહીંયા રહેવા લાવ્યા છીએ, તો હેરાનગતિનું પહેલું ચરણ શરૂ કરી દીધું છે. મેં પણ બરાબર રીતે આજે તો મેં ગુસ્સામાં જ એમને મતલબમાં કહી દીધું કે ચા બનાવો, ખબર નથી પડતી. વેરી ગુડ, એકદમ સારું કર્યું. પણ હું શું કહું છું, આ રસોઈનું જે લિસ્ટ આપ્યું છે, હા મને ખબર છે થોડો ઘણો બગાડ થશે, રૂપિયા બગડશે, પણ આ દેવાંગની શાનને ઠેકાણે લાવવા માટે આ કામ તો કરવું છે. મમ્મી શું છે? શું વાત કરો છો? કઈ વાત અને નથી. આવું થોડી ચાલે ઘરમાં. હા, શું કરી રહ્યા છો તમે લોકો? શેની વાત કરો છો? પેલી દામિનીની વાત કરું છું. અરે બિચારી રૂમમાં બેઠી રડે છે, મમ્મી રડે છે. આમાં રડવા જેવું છે શું કે રડે અરે છે? શું રડવા જેવું નથી. હા, જે વ્યક્તિના ઘરમાં નોકરો કામ કરતા હોય, કોઈ દિવસ એને કંઈ પણ કામ ના હાથમાં લીધું હોય, છતાં પણ એને 5 શાક બનાવ્યા, દાળ ભાત બનાવ્યા હતા, તો પછી તમારે કઢી ખીચડી બનાવવાનું શું કામ કીધું મમ્મી તમે? મારી મરજી. શું મારી મરજી? મોટા ભાઈ, આવું થોડી કઈ ગદ્દા મજૂરી જેવું કામ કરાવાતું છે. 1 મિનિટ, બધું બરાબર જ છે. હા, અત્યારથી પક્ષ લેવાની જરૂર નથી. હા, હા, 7 દિવસ માટે અહીંયા આવ્યા છે તો 7 દિવસ કઈ મંજીરા વગાડવા થોડી બોલાવ્યા છે. અગ્નિ પરીક્ષા છે આ, અગ્નિ પરીક્ષા પણ આપવી મમ્મી, તો પડશે. જો પરીક્ષા એવી રીતના લેવાય કે જેમાં કોઈ વ્યક્તિ માહિર હોય, આ વ્યક્તિની પરીક્ષા લીધા જેવી જ તું નથી. જ કહેતો તો ગુણવાન છે, સંસ્કારી છે, બધું જ આવડે છે. અરે મમ્મી, તમે આપણા ઘરને દીપાવી ઉઠશે. અરે સવારમાં તો બહુ વખાણ કરતો હતો, મમ્મી જોજો તો ખરા કોઈ વસ્તુમાં પાછી ના પડે, બધી જ આવડત છે. હવે તો આવડત ને પિંડું કેવી રીતે વળી ગયું? મોટા ભાઈ, તમે માથા ના હલાવો. હા, તમે પણ હમણાં જે ચાનો ઓર્ડર કર્યો છે ને, ખબર છે મને. અને આમ પણ મમ્મી, બધામાં બધી આવડત છે તો પછી એનો મતલબ શું? મીરા બહુ કરતી હતી ને. બધી આવડત એક જ દિવસમાં બહાર કઢાવી નાખવાની. 7 દિવસ છે. 7 દિવસ છે મમ્મી, હું એ જ કહેવા માંગુ. 7 દિવસ છે, 7 દિવસ અલગ અલગ વસ્તુઓ બનાવીને ખાવ એક ને. મિનિટ, તારો ભાઈ તને કઈ કહી રહ્યો છે, સાંભળીશ? હા, તો કહેવાનો મતલબ એ છે કે જો અમે જેવા છીએ એવા એમને બતાવવું તો પડશે ને. શું જેવા છીએ એવા? મમ્મી જે પણ કઈ ચીંધે છે, જે કઈ પણ ભવિષ્યમાં કરવાના છે, અત્યારથી જ 7 દિવસમાં બધું જ બતાવી દેશે, જેથી કરીને આવનારા સમયની અંદર દામિની વહુને કોઈ વાતનું ખોટું ન લાગે. સમજે તું તો બરાબર છે ને? આપણે જેમ રહીએ છીએ તો બતાવવું જ પડે ને દામિની વહુને કે અમે લોકો આવી રીતના રહીએ છીએ, આ અમારો સ્વભાવ છે ને અમે આમ જ રહીશું. અન્યાય કરવા માંગો છો તમે લોકો, ભેગા મળીને અન્યાય કરવા માંગો છો. શાનો અન્યાય? ભાભીને ક્યારે તમે આવું બધું કામ કરાવડાવ્યો? એકવાર કરાવડાવ્યું તું, માનું છું કે પહેલા દિવસે ભાભી પાસે બધું કરાવડાવ્યું તું, પણ મમ્મી હા પછી પણ લિમિટ હોય ને. તો કાંઈ વાંધો નહીં, લિમિટ પૂરી થઈ ગઈ તો ઘરે મૂક્યા પાછી. હા, અગ્નિ પરીક્ષા પૂરી, તારા માટે બીજી છોકરી જોઈશું. લગ્ન કરવાના છે ને? મોટા ભાઈ, તમે બોલો ને યાર. મેં ભાભીની પરીક્ષા નહોતી લીધી અને તમે તો બસ. આવનારી
આવ્યો ત્યારનો દામિનીનો પક્ષ લે છે, કઈ બોલતી નથી એટલે હા શું માંડ્યું છે? છોકરીને ના ફાવતો હોય તેના બાપના ઘરે મોકલ્યા. એમ અમે થોડી. કઈ કંકુ ચોખા મૂકીને નોતરી તો છે નહીં. અમે એમ તો કીધું નથી કે અમારી અગ્નિ પરીક્ષા તારે પાર કરવી જ પડશે. લગ્ન કરવા છે, તારી સાથે 2 વર્ષથી પ્રેમ કરવો છે અને ઘરની આદતો નથી અપનાવવી. હજી કહી દો. આમ પણ ભૂલ તો મારી જ છે ને. ભૂલ તારી જ છે. પ્રેમ જો કર્યો તો એ બિચારીને. પૂછીને કર્યો હતો હા હે? અમને પૂછીને કર્યો હોત તો અમે લોકો કઈ ના બોલત. આ તને શું લાગ્યું કે મેં તે દિવસે તારી સાથે મીઠી મીઠી વાતો કરી, બધું એના પરિવાર વિશે જાણ્યું અને મેં આવીને મમ્મીને વાત કરી તો તને એમ થયું કે ભાઈ મારા પક્ષમાં છે એમ? બિલકુલ નહીં. લાગ્યું જ હતું કે આ મોટો ભાઈ ક્યારેય પણ કોઈ પણ કામમાં મને સપોર્ટ નથી કરતો. સારું કામ નથી કે તને સપોર્ટ કરે. વાત કરે છે. અમે તારા માટે સારી સારી છોકરીઓ, સારા સારા માગા લઈને આ બતાવતા હતા, પણ ભાઈ સાહેબને એ બધી જગ્યાએથી નાચ પાડવા સિવાય કઈ ના આવડ્યું. મેં ક્યારેય કોઈને કીધું તું કે હું 7 દિવસની પરીક્ષા લેવા માંગુ છું? પરીક્ષા તો હું પણ લઈ શકતો હતો ને. તું પણ શેનો છતાંય- પરીક્ષા લેતો? કેમ? મારે આખી જિંદગી કાઢવાની છે એની સાથે. અચ્છા તો તે તો 2 વર્ષમાં જ ઓળખી લીધી હશે એટલે તો તને એના ગુણ દેખાયા. આ ઘરમાં રહેવું હોય અને ઘરની વહુ બનાવવી હોય તો અગ્નિ પરીક્ષા તો આપવી પડશે. મારી અગ્નિ પરીક્ષામાંથી પાસ થશે તો જ નક્કી થશે કે આ ઘરની વહુ બનશે કે નહીં બને. નહીંતર મારા ઘરનો દરવાજો ખુલ્લો છે, લઈને નીકળી જાય એના બાપના ઘરે. ના મમ્મી, દર વખતે નીકળી જવાની વાત નહીં કરો ને પ્લીઝ. માંડ મનાવીને લાવ્યો છું અને તમે દર વખતે એના બાપાનું ના કહો. મમ્મી, બાપાનું કહેશો ને તો જતી રહેશે બિચારી. એ અમારે નથી જોવાનું. સાંભળી લે મારી વાત. હા. તને એક વાત કહી દઉં. બોલો. કદાચ મમ્મી હા પાડશે ને તો પણ લગ્ન નહીં થાય. શું કામ નહીં થાય? મારી પણ હા હોવી જોઈએ ને. હા એવી જ રીતના મીરાની પણ હા હોવી જોઈએ. હા, આ તમે ઘરના લોકો 3 સભ્યો છે, 3 સભ્યો જ્યારે હા પાડશે ત્યારે જ તારા લગ્ન દામિની સાથે થશે. મતલબ પૂરેપૂરું ચીટિંગ. એટલે 7 દિવસની અંદર દામિની વહુએ એવું કરવું પડશે કે અમને બધાને એગ્રી કરી લે. મને, મીરાને અને મમ્મીને, ત્રણેયની રાજી ખુશીથી હા હોવી જોઈએ. મળીને પ્લાન બનાવ્યો હતો કે શું? હા ના, ના. કે જ્યારે આ છોકરો માની જશે. સંગઠન હતું. અરે તમારું ગઠબંધન બંધ કરો ને મમ્મી. આ ગઠબંધનમાં મારી કહાણી થઈ રહી છે. મારે શું કરવાનું મને કહેશો? અને કાંઈ કે નહીં. તમે લોકો મને બોલવા નથી દેતા, નથી મારી વાત સાંભળતા, અને પેલી બિચારી રડે છે એને શું કહું? બાપાને ત્યાં મૂક્યા મમ્મી જો હવે ફરી પાછું બાપાને ત્યાં મૂક્યા એમ નહીં કહેતા, એ સાંભળી જશે તો જતી રહેશે. તો ભલે ને જાય. નથી જવા દેવી, મારે એને રાખવી છે આ ઘરમાં. તો સહન કરાવ. શાંત પાડ, સમજાવવાની કોશિશ કર. અને અમને જે વસ્તુ કહેવા આવ્યો છે ને એ બધી વસ્તુઓ ત્યાં કે એને કે ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ, શીખવાડ. એને ન આવડતું હોય આ ડેઈલી બેઝિસ ઉપર આપણે આવી રીતના રહીએ છીએ. હા મમ્મી, ડબલ કામ કરાવડાવો છો તમે. અમારી 7 દિવસની અંદર 7 વર્ષની પરીક્ષાઓ લેવાની હોય છે. 7 વર્ષમાં જે કંઈ પણ બનવાનું હોય એ 7 દિવસમાં કરવું પડે તો આ બધું થાય જ ને. 7 જન્મની પરીક્ષા લઈ લો ને. શું કામ આટલી સહેલી પરીક્ષા રાખો છો? હું તો કહું છું કે જેટલી પણ પરીક્ષાઓ લેવા તો એ બધી લઈ જ લો. 7 જ વર્ષની પરીક્ષા લેવાની વાત કરો છો. કેમ બોલ ને. શું બોલું? હા, બોલવા જેવું કઈ રાખ્યું છે તમે લોકોએ? સીધી વાત છે. મમ્મીએ કઈ અહીંયા એને અમનમ નથી બોલાવી. 7 દિવસ અહીંયા બોલાવ્યા છે તો આપણે એનું મતલબમાં એનું વર્તન, એનો સ્વભાવ, એ કામ કેટલું કરી શકે છે, કોની સાથે કેવી રીતે રહે છે, મમ્મીને કેવી રીતે બોલાવે છે, એ બધું જોવું પડે ને. તો એવી વાત થઈ કે નવી ગાડી લીધી અને નવી ગાડી લઈને આપણે માઇલેજ ચેક કરવા માટે 80 કિલોમીટર ચલાવવી જ પડે અને પહેલા જ દિવસે ગાડીને ઘસી જ નાખવાની, જેથી ખબર પડે કે આ કેટલી એવરેજ આપે છે અને કેટલી માઇલેજ આપે છે. એવું થયું ને? એવું કરે જ છે ને લોકો. હા, જો કોઈ કરતું નથી તમારી સિવાય. ફૂલ વીમો. આદિ એને સમજાવવાનું નથી થતું. ચલ આપણે જઈએ. ના તમે બેસો, હું જાઉં છું. પેલી રડે છે, તમારે જવાની જરૂર તો નથી. શાંત કર. જા હા. તારું રમકડું રડે જા. ત્યાં જઈને પણ લીંબુ શરબત બનાવડાવશે, મને ખબર છે. દામિની વહુ, દામિની વહુ. હા જેઠજી. શરદી થઈ ગઈ છે. હા, થેન્ક યુ પૂછવા માટે. કઈ કામ હતું? ચા પીવી હતી, ખાલી છે. હા, એટલે એ જ કહું છું કે બનાવી તો ખરા મેં એકવાર. તો પીવાઈ ગઈ ને. એ તો બીજી વાર ઘરમાં તમે ચા નહીં બનાવી દો મને. એવું ક્યાં કહ્યું મેં? ખાલી કહું છું કે હજુ હમણાં તો બનાવી હતી. ના ના, કહી દો કે તકલીફ પડી રહી છે તમને ચા બનાવી નથી ગમતી, છતાંય તે એકવાર બનાવી એટલે હવે તમે અત્યારથી જ મને કહેવા લાગ્યા છો કે બીજી વાર ચા નહીં માંગવાની. ના જેઠજી, એવું કંઈ નથી કહેતી. અને એમ પણ હા, મમ્મીએ જ મને કહ્યું છે ને, આમ તમે મારા સગા છો પણ આમ તમે સગા નથી. જો મને અત્યારે મજા નથી. તમે ભાભીને કહેશો બનાવી દે.
તમને જે કામ ચીંધવામાં આવ્યું એ તમારે જ કરવું જોઈએ એટલી મને ખબર પડે છે. અને રહી વાત તો તમારામાં જરાય સભ્યતા છે, મર્યાદા કોને કહેવાય ખબર પડે તમને? મેં તમને બોલાવ્યા અને તમે આવીને મારી સામે બેસી ગયા. ચાલો માની લઈએ કે અમારા ઘરમાં થોડી છૂટછાટ અમે આપીશું, પણ તમે એવું નક્કી કેમ કરી લીધું કે તમે તમારા જેઠની સામે આવી રીતના બેસીને નિરાતે વાત કરશો? જેઠજી, એવી કોઈ વાત નથી. હા, તો મને મજા નહોતી ને, ઊભી નહોતી રહી શકું એમ, એટલે બેસી ગઈ. મને થયું કે તમારે બીજું કોઈ કામ હશે, બેસીને વાત કરવી હશે કોઈ વિશે, એટલા માટે બેસી ગઈ. ખરેખર? તમને વાંધો હોય તો ઊભી થઈ જાઓ. ના ના, બહાનું બનાવતા સારું આવડે છે તમને. હવે તમે થોડી વાર પાછી ઊભા થશો એટલે કહેશો કે મને ચક્કર આવવા લાગ્યા છે, હા, માથું પકડશો અને નાટક શરૂ કરી દેશો. કદાચ તો થઈ શકે એવું, કારણ કે હા ઘરમાં છે ને રોજ 5 વાગે ઉઠું છું. 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કામ કરું ને તો પણ પૂરું નથી થતું. મને તો વિચાર આવે છે કે ભાભી આ બધું સહન કેવી રીતે કરે છે. કરી લે છે ને તો જ આ ઘરમાં હોઈ શકે ને. જરાક વિચાર કરો. તમારે છે ને અમે લોકો જે કહીએ બધું જ માનવું પડશે અને એવી રીતે જ કરવું પડશે ને એમ જ રહેવું પડશે. એના માટે જો તમે તૈયાર હોવ તો આગળ વાત ચાલશે, બાકી ભૂલી જજો. પ્રોબ્લેમ પ્રોબ્લેમ? પ્રોબ્લેમ શું છે? એ જ કે તમને કંઈ આવડતું નથી છતાંય જે માણસ કામ કરવા બેઠું હોય એ માણસ જો એને આવડતું હોય તો ફટાક કરતો કામ કરી નાખે ને. પણ તમને આવડતું નથી એટલા માટે વાર લાગે છે અને પાછા નામ તો અમારું આપો છો કે વહેલા ઉઠું છું છતાંય તે રાતના 12 વાગ્યા સુધી કામ પતતું નથી. માફ કરજો જેઠજી, તમારી સામે તો ન બોલવું જોઈએ, પણ આ વાતમાં છે ને તમે ખોટા છો. તમને એવું લાગતું હોય કે મને કામ નથી આવડતું તો આ ઘરમાં આવીને એને ઘણા દિવસો થઈ ગયા છે. બધા કામ હું જ કરું છું. મારા હાથની રસોઈ, મારા હાથની ચા જ પીવાય છે. પણ એ કહેવા માગું છું કે તમને પ્રોબ્લેમ શું છે? તમને મમ્મીને અને ભાભીને તમારા લોકોની હરકત જોઈને તો એવું લાગે છે કે તમે લોકો ઈચ્છતા જ નથી કે હું આ ઘરમાં રહું, આ ઘરની વહુ બનીને આવું. છે હા તમારામાં, ખરેખર માનવું પડે. અમે તો નથી જ ઈચ્છતા, એટલા માટે જ તો અમે તમારી પાસે કહેવડાવવા માંગીએ છીએ. કારણ કે જો અમે કંઈ પણ પગલું ભરીશું અને અમે લોકો ના પાડીશું તો દેવાંગ અમારી વાત માનશે નહીં. દેવાંગને મનાવવો અઘરો છે ને, એટલા માટે તમારે સામેથી દેવાંગને કહેવું પડશે કે મને આ ઘરમાં નહીં ફાવે, મને તારી સાથે નહીં ફાવે, તું તારા લગ્ન તારા પરિવારના લોકો જ્યાં કહે છે ત્યાં કરી લે. એક વાત મને મારા ઘરેથી શીખવાડી છે, જ્યાં વાક ના હોય ને ત્યાં નમવાનું નહીં. અને ઉપર જતાં તમને લોકોને એવું જ લાગે છે કે હું આ ઘરને લાયક નથી, તો કોઈ એક કારણ તો હશે ને જેનાથી તમને એવું લાગતું હોય કે હું આ ઘરને લાયક નથી. રસોઈ તો મને બધી જ આવડે છે, ઘરના બધા કામ પણ આવડે છે. રહી વાત મારા ફેમિલી બેકગ્રાઉન્ડની, તો અમારા ઘરે એટલું તો છે કે લગ્ન કરીને હું અહીં આવું ત્યારે તમારા કોઈને નીચે જોયા જેવું નહીં થાય. રહી કાસ્ટની વાત, તો પણ મને નથી લાગતું કે એમાં પણ કોઈ ઇશ્યુ આવે. હું જો લગ્ન કરીને આ ઘરમાં આવીશ ને તો કોઈને કાંઈ વાંધો નહીં આવે. એવું તમે માની લીધું છે. તમે અમારા કુટુંબ પરિવારને થોડી કંઈ ઓળખો છો કે જાણો છો, અને એટલા માટે જ આ તમારું જ્ઞાન તમારી પાસે રાખો. ને રહી વાત તો તમને જો બધું આવડતું હોય ને તમને એમ હોય કે હું સર્વગુણ સંપન્ન છું, બહુ હોશિયાર છું, તો એ તમે તમારા ઘરે હશો, અમારા ઘરે નહીં. અને એટલા માટે જ તે અમે લોકો જે કંઈ પણ કહીએ છીએ એ તમારે કરવું જ પડશે ને એ રીતના જ ચાલવું પડશે. તમે જો એ તૈયારી ન દાખવતા હોય તો અમને આવડે જ છે. હવે થોડાક દિવસની જ વાત છે, એમ પણ આ ઘરમાં 7 દિવસની જ વાત થઈ હતી ને, તો બસ ત્યારે હા સમજો કે આજે જ તમારો છેલ્લો દિવસ થઈ જાય અને તમે આ ઘર છોડીને જઈ શકો છો. જરૂર, કેમ નહીં, પણ મારી પહેલાં તમે તમારા ભાઈનું વિચાર્યું છે? એનો શું વિચાર કરવાનો? અમે બધા છીએ ને એનો વિચાર કરવા માટે. અમે લોકો વિચારી લીધેલું જ છે એનું. તમે ખાલી એના જીવનમાંથી જતા રહો ને એટલે બહુ થઈ ગયું. એના માટે અમે ઘણી બધી સારી છોકરીઓ જોઈને રાખી છે. ચા પીવી છે ને? ચા લઈને આવો. સારી બનાવજો થોડી, અને કડક પણ. બહુ માથાકૂટ હતી. દામિની બહુ જોર જોરથી રડતા હતા. રડે, બનવું છે ને આગળની વહુ તો રડે નહીં, કકડે પણ. એમને એમ સહેલું તો નથી મારા ઘરની વહુ બનવું. હવે મારાથી આ બધું નથી થતું મમ્મી, તમે સમજો. દેવાંગનું વિચારવાનું કે નહીં? અને દેવાંગનું જ વિચારી રહ્યા છે બેટા આપણે. દેવાંગનું ન વિચાર્યું હતું તો કંઈ જોવાનું જ નહોતું. દેવાંગનું વિચારી રહ્યા છે એટલે તો વિચાર કરવો પડે છે ને. તમે થોડા વધારે કડક સ્વભાવના અને કઠોર હૃદયના બની ગયા છો. આટલું બધું કોઈ ટોર્ચરિંગ કરતું હશે? બનવું પડે.
કઠોર બનવું પડે. સમજ, મેં તને પહેલા પણ સમજાવ્યો હતો ને કે આને આ ઘરની વહુ બનાવી કે ના બનાવી એ 7 દિવસના નિર્ણય પર નક્કી થશે. કહ્યું હતું. કહ્યું હતું એ બધું વાત મતલબમાં હું એ વાતથી એગ્રી છું, બધું બરાબર છે. પણ રહી વાત તો હું એમને ખીજાવું છું, મીરા એને ખીજાય છે, મીરા એમની સાથે સરખી રીતે રહેતી નથી, તમે એમને બહુ ખીજાયા કરો છો. કામ પણ એક કામ કર્યા પછી એનું એક કામ પાછું કરાવો છો, રિપીટેશન. શું કામ? પ્લાન બરાબર જઈ રહ્યો છે ને? પ્લાન? તમારો પ્લાન તમે મને ખાલી કીધું હશે કે તારે એમના પર ગુસ્સો કરવાનો છે, કામ ચીંધવાનું છે, એ બધું કરવાનું છે. તો હું એ બધું તો સમજી ગયો, તમે કહો છો એમ કરું છું, પણ આગળ શું? આગળ એ જ. આગળ તું જોતો જા શું થાય છે. અત્યારે આદિત્ય કશું જ બોલવામાં મજા નથી. તું માત્ર ને માત્ર મારા પ્લાન પર કામ કર. અરે મેં તો કહી દીધું એમને કે તમે સામેથી ના પાડી દો અને ઘર છોડીને અને દેવાંગના જીવનમાંથી જતા રહો હા, એટલે અમને શાંતિ. બરાબર કહ્યું. તો એમને ના પાડી. અચ્છા, મેં મોઢા પર કહી દીધું કે તમે એવું વિચારતા હોય કે હું એટલી નબળી છું તો એ ક્યારેય શક્ય નથી. અને રહી વાત તો હું બધા કામ સારી રીતે જ કરી લઈશ. ઓકે. એને એની નબળાઈ પુરવાર નથી કરવી, એને સાચું સાબિત થવું છે તો થવા દો. દેવાંગને પણ નથી છોડવો. એ જ તો, દેવાંગને છોડવો નથી, દેવાંગ સાથે લગ્ન કરવા છે, આગળની વહુ બનીને આવું છે. સપના તો ઘણા મોટા જોયા છે, પણ એને ખબર નથી કે મારી પરીક્ષામાં પાસ થવું ને એ જેવા તેવાનું કામ નહીં. અને આ જેવા તેવા કરતાં પણ ઉતરેલી છે. સમજી ગયા? બસ મમ્મી હવે જવા દો ને. નહીં જવા દેવામાં આવે. હવે છોડી દો. હવે એમ પણ ક્યાં દિવસો બાકી રહ્યા છે. નહીં, પ્લાન પર તો કામ કરવું જ પડશે. જે પ્રમાણે પ્લાન ચાલી રહ્યો છે એ પ્રમાણે તો કામ કરવું પડે બેટા. અને મને લાગે છે ત્યાં સુધી બધું જ પ્લાન પ્રમાણે થઈ રહ્યું છે, તો પછી હવે અટકવાનું ન હોય. સમજ્યો ને? હું તો સમજુ જ છું, બસ તો. પણ મને એ નથી સમજાતું કે તમે પ્લાન પ્રમાણે જઈ તો રહ્યા છો, આમાં મતલબમાં દેવાંગનું નુકસાન સિવાય બીજું મને કંઈ દેખાતું નથી. આમાં હિત ક્યાં આવે છે કોઈનું? બરાબર છે, તને હિત નથી દેખાતું પણ મને હિત દેખાય છે. હા, દેવાંગના સારા માટે જ બધું કરી રહી છું, દેવાંગના ભવિષ્ય માટે. જો અત્યારે એની પરીક્ષા નહીં લઉં ને તો કાલે આપણે બધાએ પરીક્ષા આપવી પડશે. એટલે મહેરબાની કરીને હું જે કંઈ પણ કરી રહી છું ને એ મને કરવા દે. મમ્મી, બધા લોકો વાંચીને બધી પરીક્ષાઓ પાસ કરી શકે, પણ આ તમે જે પરીક્ષા લઈ રહ્યા છો એ જીવનની પરીક્ષા છે, અને એ આટલી બધી કડક પરીક્ષા ન હોઈ શકે. તમે તો આદિ. એક ઘરની નહીં, પણ મને લાગે છે કે આખા શહેરમાં જેટલા પણ ઘરો છે ને એ બધા ઘરની સમસ્યાઓ અહીંયા ઠાલવી રહ્યા છો, અને એ પણ આ છેલ્લા 7 દિવસની અંદર તમે બધું જ ચેપ્ટર ક્લોઝ કરી નાખવા માંગો છો. ના 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 ના, એવું કંઈ જ કરવા નથી માંગતી. હું તો દેવાંગે પસંદ કરેલી પસંદગીને વધારે આગળ વધે એ જોઉં, એટલે કે જોવા માંગુ છું કે એની પસંદગીમાં દમ છે કે મારી પરીક્ષાઓમાં. હા, જો પાછું મૂકવાની વાત ન કરતી હોય, નબળાઈની વાત ન કરતી હોય, તો પછી એના માટે આપણે શું કરવું ને શું ન કરવું એ તો વિચારવું રહ્યું ને બેટા. વિચારવા માટે જ તે હું તો વિચારીને થાકી ગયો છું. બસ તો હવે તું વિચારને બાજુ પર મૂક. મને દયા આવે છે હવે એમના પર. દયા ખાવાની કોઈ જરૂર નથી, અને એ દયાને લાયક પણ નથી. હું જે કંઈ પણ કરી રહી છું દેવાંગના ભવિષ્ય માટે અને સારા માટે કરી રહી છું. તને મેં કહ્યું એટલું કામ કર, વધારે પડતું દોડડા પણ કરવાની કોઈ જરૂર નથી. મમ્મી કહે છે ને, હા, મમ્મી કે કરવાનું ને. મમ્મી અત્યાર સુધી કોઈ પણ ખોટા નિર્ણય નથી લીધા, તો આ નિર્ણય પણ ખોટો નહીં હોય, માની લે ને. ભાગી જશે તો બંને? નહીં ભાગે. નહીં ભાગે. અને ભાગી જશે તો જોયું જશે. તો બધી વાતમાં એવું જ કહો છો, કાંઈ સમજાય એવું તો કહેતા જ નથી. સમજાય એમ જ કહું છું. આદિ, કેમ સમજતો નથી તું? મારી એકની એક વાતને 10 વાર ફેરવીને શું કામ પૂછે છે? તને શાનું દુઃખ લાગે છે? તારી પત્નીને દુઃખ આપું છું? અરે મારાથી આ બધું કડક સ્વભાવમાં નથી કહેવાતું. આ તો ભલે ન કહેવાય, થવું પડશે કડક. દેવાંગની સામે ક્યારેય ઊંચા અવાજે નથી બોલતો, તો તામીની વહુ સામે તો તારો ભાઈ છે અને વહુ સાની હજુ બની નથી. પણ બસ ભવિષ્યમાં બનશે તો એને બનશે તો ને, બની નથી ને. એમને કેવું લાગશે કે બસ તને કહું એટલું જ કરવાનું. ભાભી, શું કામ છે?
શું થયું છે? માથું ચડ્યું છે, બેસાતું નથી અને બોલાતું પણ નથી. કંઈ કામ હતું? નહીં, એકચ્યુઅલી હા, હું ફોન લેવા આવી હતી. ખબર નહીં મારો ફોન અહીંયા કેવી રીતે આવ્યો. મને શું પૂછે છે? લાવ્યું હશે કોઈ. માથું દુખે છે ને, કેટલી વાર કહેવાનું? તો મારી પાસે બામ છે, લગાવી આપો. કામિની, 1 મિનિટ. ઊભા રહો. હા, હું શું કહું છું ખબર છે? આ તમે છે ને સૂઈ જાઓ, હું છે ને મસ્ત મજાનું માલિશ કરી દઉં અને માથું દબાવી દઉં. પણ શું કામ? શું કામ? માથું દુખે છે એટલે. આ તો કેવી વાત થઈ? પણ તારી તબિયત પણ ખરાબ છે ને? હા છે, પણ મને તો શરદી જ થઈ છે ને, અને થોડો થાકડો લાગ્યો છે. આ માથું દુખે ને ત્યારે માણસ બહુ ચીડિયું થઈ જાય, તો તમારું માથું વહેલું ઉતરી જાય એટલું મારા માટે જ સારું છે ને. કામિની, તું કઈ માટીની બનેલી છે એ કહીશ મને? હવે શું કર્યું મેં? આ તમારી સેવા કરી એમાં પણ તમને વાંધો છે? એવું નથી, પણ તું પોતે બીમાર છે. તું આટલું ઘરનું કામ કરે છે, બધાને સંભાળે છે, ઉપર જતા તું મને એમ કહે છે કે ખાલી શરદી જ થઈ છે. શરદીમાં પણ માથું દુખે, શરીરમાં કળતર થાય. આઈ મીન, તકલીફ કોઈ નાની નથી હોતી. તમારી વાત સાચી છે, પણ શું કરું? કહેવાય છે ને, પ્રેમ માણસ પાસે ગમે તે કરાવે છે. સાચી વાત છે. પ્રેમ અને નફરત, આ બે તત્વો એવા છે કે માણસ પાસે કંઈ પણ કરાવી શકે. દુનિયાનું સારામાં સારું કામ અને દુનિયાનું ખરાબમાં ખરાબ કામ. કામિની, વિચાર્યું નહોતું કે આવું કહીશ, પણ હવે કેવું પડશે. તું આટલી પોલાઇટ કેવી રીતે રહી શકે છે? તને આખો દિવસ બધા જ હેરાન કરે છે, મમ્મી, હું, ઇવન આદિત્ય, અને છતાં પણ તું તારો સ્વભાવ નથી છોડતી. હા, એના પણ 2-3 કારણ છે. એક તો મારા મમ્મી પપ્પાના સંસ્કાર, બીજું દેવાંગનો પ્રેમ, અને ત્રીજું પછી ક્યારેક કહીશ. પણ વાત એટલી છે કે જો મેં ચેલેન્જ લીધી છે તો એને પૂરી કર્યા વગર નહીં જાઉં. દેવાંગને એવું ન થવું જોઈએ કે એના માટે હું એટલું ના કરી શકી, એના પ્રેમ માટે હું થોડું ઘણું કામ ના કરી શકી. બીજું કોઈ જ કારણ નથી. કામિની, ખરેખર ધન્ય છે તને કે તું આટલું સારું વિચારી શકે છે. આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ તું આટલી કામ થઈને રહી શકે છે. અમે લોકો તારા પર ગુજારવામાં કંઈ બાકી નથી રાખી. સ્પેશિયલી મમ્મીજી કેટલું બોલે છે, કેટલી હેરાન કરે છે તને. ખરેખર તું બહુ સારી છે. દેવાંગભાઈ ખુશનસીબ છે કે તારા જેવી સાથી એને મળશે જે એને આટલા સમજે છે, આટલો પ્રેમ કરે છે. પણ કોઈ મતલબ નથી ને. મને ખબર છે તમે મોટા ભાઈ અને મમ્મી મને પસંદ નથી કરતા, નથી ઈચ્છતા કે હું આ ઘરમાં આવું, એટલે જ તો આ બધું કરી રહ્યા છું. તો જેટલા દિવસ હવે બાકી છે ને એટલા દિવસ હું આ ઘરમાં જ રહીશ. એ ચેલેન્જ પૂરી કર્યા વગર આ ઘરમાંથી નહીં જાઉં. અને એમ પણ હવે એકવાર ઠાની લીધું છે કે આ કામને પૂરું પાડવું જ છે, તેમાંથી પીછેહટ શું કરવાની? કદાચ મારો અને દેવાંગનો સાથ અહીં સુધી જ હશે. તમારા લોકોની જેને ઉપરવટ જવા નથી માંગતી. આદિત્યભાઈ ચોખ્ખું કહ્યું છે કે દેવાંગ તો ક્યારે મને આ ઘરમાંથી નહીં જવા દે, ક્યારે મને ના નહીં પાડે, પણ તમારા લોકો માટે મારે જ આ ઘરમાંથી જવું પડશે. 7 દિવસ પૂરા થાય ને એટલે હું આ ઘરમાંથી જતી રહીશ. આગળ શું થવાનું છે એ મને ખબર નથી, પણ આઈ એમ સોરી કે હું એક સ્ત્રી થઈને તને સમજી ન શકી. મમ્મીજીની વાત સમજ્યા કે એમનું ઘર છે, એમનો દીકરો છે, પણ મારે તો સમજવાનું હતું કે હું પણ પારકા ઘરેથી આવી છું. 2-3 વર્ષ પહેલાં હું પણ આ ઘર માટે અજાણી હતી. કોઈ વ્યક્તિને ચાન્સ જ નહીં આપું તો એને ઓળખશું કેવી રીતે? સાચી વાત છે, પણ મમ્મીને તો એવું છે કે આ ઘર માટે યોગ્ય નથી. જોકે કામ બધું આવડે છે, રસોઈ બધી આવડે છે, બધાનું ધ્યાન રાખી શકું છું, પણ છતાંય કહેવાય છે ને કે માણસના મગજમાં એક વાત બેસી ગઈ હોય તો એ ન નીકળી શકે. અને તમે માફી ના માગો. તમે આ ઘરના વહુ છો, તમે તો આ ઘરના હિત માટે જ વિચાર્યું છે. જે કરતા હતા એ આ ઘરના હિત માટે જ કરતા હતા. સાચી વાત છે તારી. અફસોસ ખાલી એટલો છે કે આ બધામાં દેવાંગ હારી જશે.
હું જઈશ પછી એમનું શું થશે? એમને કોણ સાચવશે? સાચી વાત છે. તમે આરામ કરો. મમ્મીજી, તમને એવું નથી લાગતું કે આપણે થોડું વધારે ના ના, બોલ ને, બોલ. એટલે એમ કે બોલ દે હવે. શું કામ આવું બધું કરવું જોઈએ? શું કરવું ના જોઈએ ને શું કરવું જોઈએ? દામિની સારી છે. સારી છે. ચલ આવું થઈ ગયું હવે. અને આમ પણ જો મમ્મી, મેં જેને નક્કી કરી નાખ્યું છે, હું દામિની સાથે કોર્ટ મેરેજ કરી રહ્યો છું. હા, તમારે લોકોએ જે કરવું હોય એને કરી લો. એટલે તે નક્કી કરી લીધું છે ને? હા, મેં નક્કી કરી લીધું છે. આમ પણ સૌથી મોટી ભૂલ થઈ ગઈ હતી મારી કે મારી પત્નીને આ ઘરમાં 7 દિવસ માટે શરિયાત, તમારી આ શરિયાત હતી ને એટલા માટે લઈને આવ્યો. અચ્છા, ભૂલ થઈ ગઈ. હા, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મીરાબો, થોડી વાર પહેલા તમે કંઈક કહેતા હતા. શું કહેતા હતા? ભાભીને જે કહેવું હોય કહેવા દો. હા, કઈ કહેવાનું અને કઈ કામ ચીંધવાનું બાકી નથી રાખ્યું. હો, કઈ નથી સાંભળવું. ભાભી શાંતિથી બેસજો. 1 મિનિટ પણ. અરે ઘરના કેટલા કામ કરાવ્યા છે. શું 1 મિનિટ? આ 7 દિવસમાં કોઈ આટલું બધું કામ ના કરી શકે એટલું કામ આને કર્યું છે. આ તો બિચારી સારી કહેવાય કે કઈ બોલી નથી. હા મમ્મીજી, દામિની ખરેખર બહુ સારી છે. બહુ સારી છે. તમે શું, વિચારો શું? છો? તમે બોલો છો આ? આટલા બધા કામ કરાવ્યા પછી? હા, રેવા દો. હા, મારે કઈ સાંભળવું નથી. મને ખબર છે આ બધા કામકાજ કઢાવવા માટે તે આ બધો પ્લાન બનાવ્યો છે ને. હા, જેથી અરે જો! કરીને આ દામિની આ ઘરમાં આવે ને તમે જેઠાણી પણ બતાવી શકો. પણ એવું કઈ બનવાનું નથી. બાકીને લગ્ન કરવા છે, આને લઈને ઘરની બહાર જવું છે, તારે કોર્ટ મેરેજ કરવા છે. હા, એક્ઝેક્ટલી આ જ કહેવા માંગુ છું. હું અત્યારે જ જઈ રહ્યો છું. ચાલ દામિની. એ શાંતિ રાખ અને વાત સાંભળ પહેલા અમારી. જો તમે નહીં બોલતા? બીજી વાર ફસાવવાનો પ્રયત્ન ના કરતા. એકવાર તો ફસાવી દીધો છે. દુશ્મન મોટા ભાઈ છે કે જો આવીને ઉધરસ આવીને આ ખરાબ કામ કર્યા હોય ને એનું પરિણામ આવું જ આવે. મમ્મી, બરાબર, મેં ખરાબ કામ કર્યા છે. દામિની એટલે કે તારી થનારી પત્ની પર બહુ અત્યાચાર કર્યા છે. અને રહી વાત મીરા વહુની, મારી, આદિની, તો અમે તને ફસાવી માર્યો. અને 7 દિવસ અહીંયા ઘરમાં બોલાવીને તારી સાથે બહુ અત્યાચાર કર્યો. પૂછી લે એમને. એમને નથી રહેવું આ ઘરમાં. એમને ફાવે એમ નથી અમારી સાથે, એવું એ કહેતા હતા. તારી સામે નથી કીધું અત્યાર સુધીમાં, પણ અમને લોકોને કીધેલું છે. પૂછી લે. એને જે કીધું એ. આ તમારી જેને કોઈ પણ વાત માનવાની થતી નથી. આ બિચારીની સામું જોવો. આ ગળી ગઈ છે 7 દિવસમાં તો. બરાબર છે. 7 દિવસમાં અમે એને એટલી હેરાન કરી કે કહેવાય ને કે દુશ્મન પણ એની સાથે એવું ન કરે, પોતાના બીજા દુશ્મન સાથે. એટલી હેરાન કરી. ન સોંપવાના કામ સોંપ્યા, આખું ઘર સંભાળવા આપ્યું, અરે ન કરવાના કામ પણ કરાવે. હા, દિવાળીની સાફ સફાઈ પણ કરાવી લીધી એમ કહો. કબૂલ કરીએ છીએ કે બધું જ કરાવે, પણ દામિની તને સાચો પ્રેમ કરે છે હો બેટા. ખરેખર 7 દિવસ આટલું બધું કામ કરાવ્યું, આટલું રસોઈ બનાવડાવી, અરે દોડાવીને થકવી દીધી, તો પણ તસલી મસ્ત ન થઈ. એના નિર્ણય પર અડગ રહી. હા, કેટલી વાર મેં તારા ભાઈ અમે પ્લાન કર્યો હતો. પ્લાન શું? શેનો પ્લાન? એટલે પ્લાન મારો હતો કે દામિની વહુને એટલી હેરાન કરવાની કે અહીંયાથી કંટાળીને જતી રહે. પણ આ છોકરી સક્ષમ છે, બહુ સક્ષમ, કે જેને આટલી બધી હેરાનગતિ પછી પણ આ ઘર ના છોડ્યું, તને ના છોડ્યું. એટલે એ માત્ર તને પ્રેમ નથી કરતી, અમને બધાને પણ એટલો જ પ્રેમ કરે છે. તો હવે તારે કોર્ટ મેરેજ કરવા છે કે અરેન્જ મેરેજ કરવા છે? શું? મતલબ કે તમે લોકો માની ગયા છો? હા, તારા ભાઈ ભાભી તો માનેલા જ હતા. એ તો હું જેમ કહેતી હતી એમ કરતા હતા. આમ પણ તને તો ખબર છે તારો ભાઈ કોઈ દિવસ કોઈ ખોટું કામ કરે નહીં, પણ મારે આ છોકરીની પરીક્ષા તો લેવી હતી કે એ ખરેખર મારા દેવાંગને લાયક છે કે નહીં. ભવિષ્યમાં કોઈ તકલીફ આવે તો તારી સાથે ખડે પગે ઊભી રહે એમ છે કે નહીં. એટલે દરેક વસ્તુની મેં પરીક્ષા લીધી અને એ પાસ પણ થઈ. તો શાબાશ, કોંગ્રેચ્યુલેશન્સ, તું પાસ થઈ ગઈ છે. તો હવે શું, બોલાવો આપણા ગોર મહારાજને, બોલાવો, તારીખ જોડાવો, એના મમ્મી પપ્પાને જણાવો, બધું ત્યાં ઓકે છે ને? ત્યાં જવાનું છે ને. ત્યાં તો ઓકે છે, પણ મેં કહ્યું નથી ને કે હું અહીંયા આવી છું.
અચ્છા એમ તો કહી દેજો હવે કે મારા થનારા વરના ઘરેથી બધા આવી ગયા એવું છે. ન કહેવાય મમ્મીજી. તો શું કહેવાય? શું કહેવાય? આવી રહ્યા છે એ કહેવાય પણ રોકાણી હતી એ નહીં કહેવાય ને. સાપુતારા છે બિચારી, એના કરે 7 દિવસ કોણ સાપુતારા હોય? મેં તો કહ્યું છે કે હું તો જાઉં છું બહાર ફરવા માટે. મનાલી જાય, શિમલા જાય, અહીંયા જાય, ત્યાં જઈશ. અરે ઘરે જઈશ એટલે ફોટા માંગશે મારી પાસે. કયા ફોટા બતાવીશ? રસોઈ બનાવતો ફોટા. આમને આવડે છે એડિટ કરતા. હા અનુભવ ખરેબ છે. અને સાંભળો હમ. આ એમ બતાવું છું ને ત્યાંનું કિચન હતું, ત્યાં શેફ સાથે રસોઈ બનાવતી હતી. બરફ બરફ હા કરી દેશે. એડિટિંગ જોરદાર. ફાઇનલ ને? હમ. તો હવે વાંધો નહીં આવે ના. તો જાઓ, જા ઘરે મૂક્યો. હા. મૂક્યા હવે એને લઈને આવવાની છે હવે તો. અરે પણ તારો બાપુ એટલે શું શું શું? જા અને એના મમ્મી પપ્પાને જણાવ કે અમે લોકો છોકરી જોવા આવી રહ્યા છીએ. અત્યારે મૂકી આવો. પપ્પુ પાસ થઈ ગયો નહીં? હા, એ તારી રીતે નહીં હો. હોશિયારી નહીં કર, નહીં તો ફરી પાછું બાજી બગડી જાય. પેલા નીકળ ને. હા નીકળું છું. ચાલ ચાલ બેબી ઘરે જઈને બધી વાત કરી દઈએ. આમ જો મજા આવશે. બેબી બધું ચાલુ થઈ ગયું હે ને? હા